નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણ ચેલેન્જ, અભ્યાસ કરવાની ચેલેન્જ, શીખવાની ચેલેન્જ ની અંદર મિત્રો આપ સૌનું આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપ સૌ મિત્રો ઘણા સમયથી મારી એમસીક્યુ સિરીઝ જે ચાલુ હતી ત્યાર પછી કોરોનાનો ભોગ બન્યો ને એને કારણે જે બંધ થઈ હતી, આપ સૌ મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પણ હવે બંધારણનો આપણે ખૂબ સરસ રીતે અભ્યાસ કરશું. સાથે સાથે હું સમયાંતરે અલગ અલગ ટોપિકના અલગ અલગ વિડીયો મિત્રો રેગ્યુલરલી મૂકતો રહીશ અને આપ સૌ મિત્રોને સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ભારતીય બંધારણનો ઊંડાણપૂર્વક ફૂલ ડેપ્થ સાથે અને કન્સેપ્ટ સાથે અભ્યાસ કરાઈશ. મિત્રો, આ બંધારણ ચેલેન્જ એવું નામ એટલા માટે આપ્યું છે કારણ કે જેને ખરેખર તૈયારી કરવી છે, જેને ખરેખર પ્રિપેરેશન કરવી છે મિત્રો, જેને ચેલેન્જને ખરેખર એક્સેપ્ટ કરવી છે મિત્રો, જેને પડકારોને ઝીલી લેવા છે, પોતાની ક્ષમતાઓને ખીલવી લેવી છે, એવા વિદ્યાર્થી મિત્રો માટે જ આ વિડીયો છે દોસ્તો. અને આપ સૌ મિત્રોએ આ ચેલેન્જને એક્સેપ્ટ કરી, આપ સૌ મિત્રો આ વિડીયો જે છે એ ખૂબ સરસ રીતે નિહાળવા માટે મારી સામે ઉપસ્થિત થયા છો. આપ સૌ મિત્રોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ મિત્રોને આ ચેલેન્જ સ્વીકારવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, શરૂ કરું છું, બહુ વિશેષ સમય નથી લેતો, પણ આજનો ટોપિક જે છે એ સંસદની અંદર આજે પહેલા મિત્રો આપણે અભ્યાસ કરવાના છીએ રાજ્યસભા વિશે. રાજ્યસભા એનું નામ શા માટે છે? રાજ્યસભા કોને કહેવામાં આવે છે? રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે? રાજ્યસભાની જેને કહી શકાય કે સીટોની ફાળવણી કેવી રીતે થાય છે? સાથે સાથે રાજ્યસભાના સભાપતિને હટાવવાની પ્રક્રિયાથી લઈ, શપથવિધિથી લઈ, કાર્યકાળથી લઈ અને દરેક વસ્તુને મિત્રો પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરતા જેને કહી શકાય ખૂબ સરળ ભાષામાં સાદી રીતે તમને સમજમાં આવે એવી રીતે મિત્રો રાજ્યસભા જે છે એનો આજે આપણે ઊંડાણપૂર્વક મિત્રો અભ્યાસ કરવાના છીએ. આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો દોસ્તો. ચેલેન્જ જેને એક્સેપ્ટ કરી છે એ છેલ્લે સુધી આ વિડીયો જોશે દોસ્તો. ભારતીય બંધારણની અંદર શરૂ કરું છું સૌથી મહત્વનો વિષય, એનું નામ છે મિત્રો સંસદ. તો સંસદ વિશે પહેલા તો વાત કરીએ એની પહેલા મિત્રો ભારતીય બંધારણનો ભાગ 5. ભારતીય બંધારણનો ભાગ 5 એટલે કે કેન્દ્ર સરકાર. ભારતીય બંધારણના ભાગ 5 માં આખી કેન્દ્ર સરકાર આપવામાં આવી છે. એની અંદર પહેલા કેન્દ્રની કારોબારી આપેલી છે, ત્યાર પછી મિત્રો કેન્દ્રની ધારાસભા એટલે કે સંસદ આપેલી છે, અને ત્યાર પછી ત્રીજી વસ્તુ મિત્રો ન્યાયતંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ આપવામાં આવી છે. ભારતીય બંધારણનો ભાગ 5 એટલે કે મિત્રો અનુચ્છેદ 52 થી લઈ અને અનુચ્છેદ 151 સુધી ભારતીય બંધારણનો ભાગ 5 છે. એની અંદર પહેલા મિત્રો કેન્દ્રની કારોબારી છે. કેન્દ્રની કારોબારી ભારતીય બંધારણના અનુચ્છેદ 52 થી 78 છે. જો આ ક્રમ જે છે ને એને ખાસ યાદ રાખજો. તમે જે કહેતા હો છો મને અનુચ્છેદો યાદ નથી રહેતા, હું અનુચ્છેદો યાદ રખાવવા માટે પણ એક સ્પેશિયલ પછી ટ્રિકી વિડીયો બનાવીશ. પણ અત્યારે આપણે આ સંસદના અનુચ્છેદો છે એ ઉપરાંત જે કંઈ પણ કારોબારીના અનુચ્છેદો છે એને જરાક જુઓ કે ભાઈ કેવી રીતે યાદ રખાય. તો કે પહેલા તો ભાગ વાઇઝ હંમેશા માટે બંધારણના જે છે એના અનુચ્છેદો ક્યાંથી ક્યાં સુધીના છે અને કયા વિષયના છે ને એ હંમેશા માટે મિત્રો પહેલા યાદ રખાય. તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 52 થી લઈ 151 સુધી 151 સુધી આખી કેન્દ્ર સરકાર આપેલી છે. અનુચ્છેદ 52 થી અનુચ્છેદ 151 સુધી આખી કેન્દ્ર સરકાર છે એ આપણને આપવામાં આવી છે. એમાં પહેલા આપવામાં આવી છે મિત્રો કેન્દ્રની કારોબારી. એની અંદર પહેલા આપવામાં આવી છે કેન્દ્રની કારોબારી. સરકારના 3 અંગો હોય ને, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એની અંદર જે કેન્દ્રની કારોબારી છે એ અનુચ્છેદ 52 થી 78 ની વચ્ચે આપવામાં આવી છે મિત્રો. અનુચ્છેદ 52 થી 78. 79 ની અંદર કેન્દ્રની ધારાસભા, 79 થી લઈ અને અનુચ્છેદ 122 સુધી કેન્દ્રની ધારાસભા. કેન્દ્રની ધારાસભા બોલું કે સંસદ બોલું, બે વસ્તુ મિત્રો એક જ થશે. કેન્દ્રની ધારાસભા બોલું કે સંસદ બોલું, બંને વસ્તુ છે એ મિત્રો એક જ થશે. તો અહીંયા કેન્દ્રની ધારાસભા એટલે કે સંસદ, કેન્દ્રની ધારાસભા એટલે કે સંસદ ક્યાંથી શરૂ થાય છે? તો કે અનુચ્છેદ 79 થી શરૂ થાય છે, અનુચ્છેદ 122 સુધી જાય છે મિત્રો. એની અંદર માત્ર સંસદની જ વાત છે. રાજ્યસભા અને લોકસભા જે છે એની જ મિત્રો વાત કરવામાં આવેલી છે. એથી આગળની વાત કરીએ તો અનુચ્છેદ 123 ની અંદર રાષ્ટ્રપતિના વટહુકમ વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 124 થી અનુચ્છેદ 147, આર્ટિકલ 124 થી આર્ટિકલ 147 એટલે કે મિત્રો સુપ્રીમ કોર્ટ ની વાત કરવામાં આવેલી છે. અને ત્યાર પછી અનુચ્છેદ 148 થી 151 ની વચ્ચે
કેગની વાત કરવામાં આવી છે. કેગ એટલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો અહીંયા આજે આપણે અભ્યાસ કરવો છે મિત્રો, અનુચ્છેદ 79 થી લઈ અને અનુચ્છેદ 122 ની વચ્ચે જે સંસદ આપવામાં આવી છે મિત્રો, એનો આપણે ખૂબ સરસ રીતે અભ્યાસ કરવો છે. તો સંસદ એટલે કોણ? સંસદ એટલે કેન્દ્રની ધારાસભા. ઓકે, ધારા શબ્દનો મતલબ થાય કાયદો. કાયદાનું નિર્માણ કરનારી કોઈ પણ સભાને ધારાસભા કહેવાય. તો અહીંયા આ જે ધારાસભા છે એ કેન્દ્રની છે, એટલે મિત્રો એને કેન્દ્રીય ધારાસભા પણ કહેવાય અને સંસદ પણ કહેવાય. આમ પણ આપણી સરકારનો પ્રકાર સંસદીય પદ્ધતિની લોકશાહી છે અને આવી સંસદીય પદ્ધતિની લોકશાહી ભારતે મિત્રો બ્રિટન દેશમાંથી લીધેલી છે. આવી સંસદીય પદ્ધતિની લોકશાહી જે છે એ ભારતે મિત્રો બ્રિટન દેશમાંથી લીધેલી છે. અને આ જે કેન્દ્રની ધારાસભા ભારતની અંદર જે સંસદ છે એ સંસદ 3 વસ્તુથી નિર્માણ પામે છે. સંસદ 3 વસ્તુથી બને છે. સંસદ જે છે એ રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, આ ત્રણેયનો તમે સરવાળો કરો ને એને મિત્રો સંસદ કહેવામાં આવે. રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા ત્રણેયનો સરવાળો કરો એને મિત્રો સંસદ કહેવામાં આવે. અનુચ્છેદ 79 થી 122 ની વચ્ચે સંસદ આપે. સંસદના મુખ્ય કાર્યો કયા? મેઇન કામ તો ઘણા કરે છે સંસદ, પણ સંસદનું મુખ્ય કાર્ય છે પેલું કાયદાનું નિર્માણ કરવું. કાયદો બનાવો, કાયદો ઘડવાનું કામ જે છે એ મિત્રો સંસદ કરે. સંસદ સેના ઉપર કાયદો બનાવે છે? તો કે સંસદ જે છે એ કેન્દ્ર યાદી, સંયુક્ત યાદી અને અવશિષ્ટ વિષયો પર કાયદાનું નિર્માણ કરે છે. આપણને ખ્યાલ છે મિત્રો કે અનુચ્છેદ 246 ની અંદર 3 યાદીઓ આપી છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. કેન્દ્રની ધારાસભા એટલે કે સંસદ કેન્દ્ર યાદીના વિષયો ઉપર કાયદો બનાવે છે. બીજું, સંયુક્ત યાદીના વિષયો ઉપર કાયદો બનાવી શકે છે. અને ત્રીજું, અવશિષ્ટ વિષયો. અનુચ્છેદ 248 માં જે અવશિષ્ટ વિષયો વિશે વાત કરવામાં આવી છે એના ઉપર કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય મિત્રો સંસદ કરે છે. હવે તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે કે અવશિષ્ટ વિષય કોને કહેવાય? અવશિષ્ટ વિષય એટલે શું? તો અવશિષ્ટ વિષય એટલે 3 માંથી એકેય યાદીમાં ન હોય, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી 3 માંથી એકેય યાદીમાં ન હોય અને કોઈ નવો વિષય આવે કે જેને આ 3 યાદીમાં સ્થાન નથી, એવા વિષયને અવશિષ્ટ વિષય કહેવાય. તો સંસદ છે 3 વસ્તુ ઉપર કાયદો બનાવે: કેન્દ્ર યાદી, સંયુક્ત યાદી અને અવશિષ્ટ વિષય. બીજું સંસદનું કાર્ય શું? તો કે બંધારણમાં સુધારો કરવાની સત્તા. અનુચ્છેદ 368 થી બંધારણમાં સુધારો કરવાની સત્તા મિત્રો સંસદને પ્રાપ્ત છે. સંસદના મુખ્ય 4 કાર્યો: પેલું કામ કીધું કાયદાનું નિર્માણ, બીજું કામ કીધું મિત્રો બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે, ત્રીજું કોઈ પણ બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિને તેના હોદ્દા પરથી હટાવવાની જે પ્રક્રિયા છે એ પણ સંસદ જ કરે છે. જેના માટે એક પ્રચલિત શબ્દ ઉપયોગમાં લેવાય છે, મહાભિયોગ. પણ બંધારણમાં દરેક જગ્યાએ મહાભિયોગ શબ્દનો ઉલ્લેખ નથી. આખા બંધારણની અંદર માત્ર એક જ જગ્યાએ મહાભિયોગ શબ્દનો ઉલ્લેખ છે અને એ રાષ્ટ્રપતિને હટાવવાની જે પ્રક્રિયા છે અનુચ્છેદ 61 અંતર્ગત એમાં જ મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ શબ્દનો ઉપયોગ કરેલો છે. આ સિવાયના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવા હોય, હાઈકોર્ટના ન્યાયાધીશોને હટાવવા હોય, કેગને હટાવવા હોય તો દરેક જગ્યાએ શબ્દ ઉપયોગમાં લેવાયેલો છે. હટાવવાની પ્રક્રિયા માટે શબ્દ ઉપયોગમાં લેવાયેલો છે જેનું નામ છે રિમૂવ ફ્રોમ ધ સર્વિસ મિત્રો. તો અહીંયા સંસદ જે છે એ ત્રીજું કામ શું કરે છે? તો કે ભાઈ કોઈને કોઈ પણ બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિને હટાવવાની પ્રક્રિયા છે એ સંસદમાં થાય છે. આ સંસદનું ત્રીજું કામ. સંસદનું ચોથું કામ શું છે? તો કે સંસદનું ચોથું કામ એ છે કે ભારતની અંદર સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર છે, એટલે ભારતની અંદર તમામ કાર્યો જે છે એ કારોબારી કરે છે. મતલબ કે વડાપ્રધાનને મંત્રીમંડળ કરે છે અને આ વડાપ્રધાનને મંત્રીમંડળ જે કોઈ પણ કાર્ય કરે એને મંજૂરી આપવાનું કામ મિત્રો સંસદ કરે છે. ધારો કે ભારતની અંદર કટોકટીની ઘોષણા થાય તો કટોકટીની ઘોષણા ભલે વડાપ્રધાનની સલાહથી, મંત્રીમંડળની સલાહથી રાષ્ટ્રપતિ કરે, પણ એની મંજૂરી લેવા ક્યાં જવું પડે? તો કે સંસદ પાસે. ભારતની અંદર કોઈ પણ કાયદો લઈ આવ્યો હોય તો પેલા ખરડાનું નિર્માણ વડાપ્રધાનને મંત્રીમંડળ કરે છે. તો ખરડો બનાવ્યો વડાપ્રધાને મંત્રીમંડળે, ભલે બનાવ્યો, નો ઇશ્યુ, પણ ખરડો બની ગયા પછી એને કાયદાનું સ્વરૂપ આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે ઈ કાયદાનું સ્વરૂપ આપવાનું કાર્ય સંસદ કરે છે. કારોબારી વટહુકમ બહાર પાડે છે, ઓર્ડિનન્સ બહાર પાડે છે. કારોબારી એટલે કે રાષ્ટ્રપતિ બહાર પાડે છે. એક્ઝેક્ટલી કારોબારીની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, એટર્ની જનરલ અને કેન્દ્ર સરકારના તમામ સરકારી કર્મચારી એનો સમાવેશ કેન્દ્રની કારોબારીમાં થાય મિત્રો. તો આ જે કારોબારી છે એ વટહુકમ બહાર પડે, પણ વટહુકમને મંજૂરી આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે સંસદ કરે છે. સંસદ જે છે એ કેન્દ્રની ધારાસભા છે. મતલબ કે ભારતની અંદર મિત્રો એવું છે કે કારોબારી જે છે એ સંસદને જવાબદાર છે.
એને ઉત્તરદાયી છે મિત્રો. તો ભારતની અંદર સંસદ વિશે આગળની વાત કરીએ. સંસદ મેં કીધું એમ 3 વસ્તુથી બને: રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. રાષ્ટ્રપતિ ભારતનો સંસદીય વડો છે. હા, એ વસ્તુ મગજમાં રાખજો કે રાષ્ટ્રપતિ ભારતનો કારોબારીય વડો પણ છે. સરકારના જે 3 અંગો છે, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, એમાં રાષ્ટ્રપતિ બંને જગ્યાએ વડો છે. રાષ્ટ્રપતિ, ધારાસભા એટલે કે સંસદ, મતલબ કે રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા પણ છે. અનુચ્છેદ 79 માં કીધું કે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. ભલે રાષ્ટ્રપતિ ભારતનું સંસદીય વડો તો છે જ, સાથે સાથે રાષ્ટ્રપતિ ભારતના કારોબારીય વડા પણ છે. અનુચ્છેદ 53 માં કીધું છે કે રાષ્ટ્રપતિ ભારતના કારોબારીય વડા છે. રાષ્ટ્રપતિ મિત્રો ટોટલ 4 વસ્તુના વડા છે: રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા, રાષ્ટ્રપતિ ભારતના કારોબારીય વડા, રાષ્ટ્રપતિ ભારતના સૈન્યની 3 પાંખના વડા. અનુચ્છેદ 53(2) યાદ રાખજો મિત્રો, બહુ મહત્વનો સવાલ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 53(2) થી ભારતના રાષ્ટ્રપતિ ભારતના સૈન્યની 3 પાંખના વડા છે. અને ચોથું, રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા છે. તો રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા છે. રાષ્ટ્રપતિ જે છે એ શા માટે સંસદનું અભિન્ન અંગ છે મિત્રો? રાષ્ટ્રપતિ શા કારણે સંસદનું અભિન્ન અંગ છે? તો કે એની પાછળનું કારણ એ છે, રાષ્ટ્રપતિ સંસદના સદસ્ય નથી. મગજમાં રાખજો કે રાષ્ટ્રપતિ લોકસભા કે રાજ્યસભાના સદસ્ય નથી. રાષ્ટ્રપતિ સંસદના સદસ્ય નથી, છતાં પણ સંસદીય વડા છે. બીજી મહત્વની વસ્તુ કે રાષ્ટ્રપતિ લોકસભા કે રાજ્યસભાની બેઠકોમાં ભાગ નથી લેતા. બીજું કે સંસદ એટલે કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી. સંસદ એટલે મિત્રો 3 વસ્તુનો સરવાળો છે: રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. સંસદી કોઈ બિલ્ડિંગનું નામ નથી, સંસદી કોઈ ભવનનું નામ નથી. સંસદ મીન્સ વોટ? સંસદ મીન્સ રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. અને શા માટે રાષ્ટ્રપતિ જે છે મિત્રો, એને સંસદનું અભિન્ન અંગ કીધું આર્ટિકલ 79 માં. સંસદ એટલે અનુચ્છેદ યાદ રાખજો 79 મિત્રો. અનુચ્છેદ 80 એટલે રાજ્યસભા, અનુચ્છેદ 80 એટલે રાજ્યસભા, અને અનુચ્છેદ 81 એટલે મિત્રો લોકસભા. અનુચ્છેદ 81 એટલે મિત્રો લોકસભા. તો અહીંયા રાષ્ટ્રપતિ શા માટે સંસદનું અભિન્ન અંગ કીધા છે, એની પાછળના કેટલાક કારણો છે. એક, ભારતની અંદર કોઈ પણ ખરડો અનુચ્છેદ 111 મુજબ રાષ્ટ્રપતિની સહીથી જ કાયદો બને છે. અનુચ્છેદ 111 મુજબ ભારતની અંદર કોઈ પણ ખરડો, કોઈ પણ બિલ જે છે એ કાયદો ક્યારે બને છે? તો કે રાષ્ટ્રપતિની સહીથી જ બને છે મિત્રો. રાષ્ટ્રપતિની સહી વગર ક્યારેય પણ કદી પણ કોઈ પણ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરી શકતો નથી. એટલા માટે એક તો રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. કાયદાના નિર્માણની પ્રક્રિયામાં રાષ્ટ્રપતિની ભૂમિકા ખૂબ મહત્વની કીધી કે રાષ્ટ્રપતિની સહી વગર ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ નહીં કરી શકે. એ જે વાત છે એ અનુચ્છેદ 111 માં કહેવામાં આવી છે મિત્રો. ત્યાર પછીની બીજી વાત કે રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી શકે, રાષ્ટ્રપતિ સંસદનું સત્રાવસન કરી શકે છે, અને રાષ્ટ્રપતિ સંસદનું એટલે કે લોકસભાનું, સ્પેસિફિકલી લોકસભાનું, રાજ્યસભાનું વિસર્જન ન થાય પણ લોકસભાનું થાય. એટલે લોકસભાનું વિસર્જન જે છે એ અનુચ્છેદ 85 અંતર્ગત મિત્રો રાષ્ટ્રપતિ કરી શકે છે. એટલે રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી શકે, સંસદનું સત્રાવસન કરી શકે, અને સંસદીય વડો છે એટલા માટે એ કરી શકે છે. એટલા માટે મિત્રો રાષ્ટ્રપતિને સંસદનું અભિન્ન અંગ કહી શકાય. બીજું કે કોઈ પણ રાજ્યના નામમાં પરિવર્તનનો ખરડો હોય, કોઈ પણ રાજ્યની સીમામાં પરિવર્તનનો ખરડો હોય, કોઈ પણ રાજ્યની તો એનો ખરડો સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર રાજ્યના નામમાં પરિવર્તન કે રાજ્યની સીમામાં પરિવર્તનનો ખરડો કે નવા રાજ્યની રચનાનો ખરડો સંસદમાં મિત્રો રજૂ નથી કરી શકાતો. એટલે અનુચ્છેદ 3 મુજબ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. બીજું કે અનુચ્છેદ 110 મુજબ કોઈ પણ નાણાં ખરડો, મની બિલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર લોકસભામાં રજૂ નથી કરી શકાતું. નાણાં ખરડો ગૃહમાં રજૂ કરવો હોય તો, એટલે કે સંસદમાં રજૂ કરવો હોય તો મિત્રો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. એટલા માટે મિત્રો અહીંયા રાષ્ટ્રપતિ જે છે એને સંસદનું અભિન્ન અંગ કહેવામાં આવ્યું. હવે આપણે વાત કરીએ મિત્રો, સંસદના 2 ગૃહો છે. ભારતની અંદર દ્વિગૃહીય વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને સંસદના 2 ગૃહો એટલે કયા? તો પહેલું કીધું મિત્રો રાજ્યસભા, અને બીજું કીધું મિત્રો લોકસભા. રાજ્યસભા એટલે ભારતીય બંધારણના અનુચ્છેદ 80 અંતર્ગત આપવામાં આવ્યો, અને અનુચ્છેદ 81 અંતર્ગત મિત્રો લોકસભા આપવામાં આવી. રાજ્યસભાના ઘણા બધા નામ છે. આમ તો એક વસ્તુ બીજી યાદ રાખજો, આપણી જે સંસદીય પ્રણાલીની જે પદ્ધતિ છે
સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર છે એનું બીજું નામ વેસ્ટમિનિસ્ટર મોડેલ પણ છે. એટલે પરીક્ષાની અંદર કદાચ સંસદીય પદ્ધતિની લોકશાહી શબ્દ ન વાપરે અને વેસ્ટમિનિસ્ટર મોડેલ શબ્દ વાપરે તો પણ આ જ વસ્તુ છે મિત્રો. એટલે સંસદીય પદ્ધતિની લોકશાહી સરકારનું બીજું નામ યાદ રાખજો, વેસ્ટમિનિસ્ટર મોડેલ. વાત કરું મિત્રો રાજ્યસભા વિશે, તો રાજ્યસભા અનુચ્છેદ 80. રાજ્યસભા આપણે જાણીએ છીએ કે એને કાયમી ગૃહ કહેવામાં આવ્યું છે, એને સ્થાયી ગૃહ કહેવામાં આવ્યું છે. રાજ્યસભા જે છે કે જેનું જૂનું નામ 1954 પહેલા રાજ્ય પરિષદ હતું, 1954માં નામ બદલી અને પછી રાજ્યસભા કરવામાં આવ્યું છે. એવી જ રીતે મિત્રો લોકસભાનું 1954 પહેલાનું જૂનું નામ જે છે, જૂનું નામ એ મિત્રો જનતા કા સદન એટલે કે લોકોનું સદન, લોકોનું ગૃહ, આમ જનતાનું ગૃહ, આવું નામ હતું. 1954 ની અંદર મિત્રો આ બંનેના નામ બદલવામાં આવ્યા અને નામ બદલી અને જે એનું નામ રાજ્ય પરિષદ હતું એનું રાજ્યસભા કર્યું અને જેનું નામ જનતા કા સદન હતું એનું મિત્રો લોકસભા કરવામાં આવ્યું છે. રાજ્યસભાને આપણે ઉપલું ગૃહ પણ કહીએ છીએ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય છે કે રાજ્યસભાને ઉપલું ગૃહ કામ કહેતા હશે, સંસદનું જે બિલ્ડિંગ હશે એમાં રાજ્યસભા ઉપરના માળે આવી હશે એટલે એને ઉપલું ગૃહ કહે છે. તો ના, એવું નથી. યાદ રાખો, રાજ્યસભાનું બીજું નામ ઉપલું ગૃહ છે. કોકનું નામ રાજેશ હોય, આપણે એને રાજ્યો કહીએ, તો રાજ્યો અને રાજેશ બે વસ્તુ એક જ છે મિત્રો. એમ અહીંયા રાજ્યસભા કયો કે ઉપલું ગૃહ કયો, બે વસ્તુ એક જ છે. હા, બીજું કે ભારતીય બંધારણની અંદર ઉપલું ગૃહ શબ્દનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે લોકસભા માટે નીચલું ગૃહ શબ્દનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ઉપલું ગૃહ માત્ર એનું બીજું નામ છે, એનું નિકનેમ છે, એનું નિકનેમ છે. બીજું એને બુદ્ધિજીવીઓનું ગૃહ પણ કહેવામાં આવે છે મિત્રો. તો રાજ્યસભા જે છે એ શું છે, બેઝિકલી વસ્તુ શું છે, તો કે રાજ્યસભાની ચૂંટણી એક તો પહેલી વાત કે પરોક્ષ થાય છે અને પરોક્ષ ચૂંટણી થાય છે પણ મતદાન કોણ કરે છે, તો કે રાજ્યસભાની અંદર જે મતદાન કરે છે એ દરેક રાજ્યોની વિધાનસભાના સદસ્યો કરે છે. રાજ્યસભા છે કેન્દ્રમાં, રાજ્યસભા છે કેન્દ્રમાં, પણ એનું નામ રાજ્યસભા કેમ છે, તો કે એટલા માટે છે કે રાજ્યોનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે રાજ્યસભા. રાજ્યોનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે રાજ્યસભા મિત્રો. એટલે એનું નામ રાજ્યસભા છે. કેન્દ્ર સરકારની અંદર, કેન્દ્રીય ધારાસભાની અંદર, મતલબ કે સંસદની અંદર રાજ્યોનું પ્રતિનિધિત્વ જે કરે છે એ મિત્રો રાજ્યસભા છે. હવે રાજ્યસભા વિશે વાત કરીએ તો રાજ્યસભાની કુલ સીટ કેટલી, તો કે ભાઈ રાજ્યસભાની કુલ સીટ વધુમાં વધુ મિત્રો 250 છે. રાજ્યસભાની કુલ સીટ વધુમાં વધુ 250 છે. હવે આ 250 છે એમાંથી ચૂંટાયેલી સીટ રાખેલી છે મિત્રો 238. એની અંદર ચૂંટાયેલી સીટ રાખેલી છે મિત્રો 238. ઓકે. રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય બંધારણના અનુચ્છેદ 83, આર્ટિકલ ખાસ યાદ રાખજો મિત્રો, ભારતીય બંધારણના અનુચ્છેદ 83 અંતર્ગત રાષ્ટ્રપતિ વધુમાં વધુ સમાજ સેવા, સાહિત્ય, વિજ્ઞાન અને કલા ક્ષેત્રના વધુમાં વધુ 12 સદસ્યોની નિયુક્તિ રાજ્યસભામાં કરે છે. તમને એમ થાય કે આ તો અમને આવડે છે, બહુ બેઝિક છે, પણ મિત્રો પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછી નાખે ને કે રાષ્ટ્રપતિ રાજ્યસભાની અંદર કેટલા સદસ્યોની નિયુક્તિ કરે છે અને ઓપ્શન આપી દે ને જ્યારે કે 12, ઓછામાં ઓછા 12, વધુમાં વધુ 12 કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, ત્યારે કાયદેસર રીતે હલવાણી માતા ગરબે રમે. એટલે બંધારણ એક એવો વિષય છે, સમજવાનો છે, શબ્દે શબ્દોનું મહત્વ છે. એટલે અહીંયા યાદ રાખજો કે રાષ્ટ્રપતિ રાજ્યસભાની અંદર વધુમાં વધુ 12 સદસ્યોની નિયુક્તિ કરે. એ 12 સદસ્યો કયા ક્ષેત્રના હોય છે? સમાજ સેવા, સાહિત્ય, વિજ્ઞાન અને કલા ક્ષેત્રના હોય છે. તો એક વસ્તુ તમને કહી દઉં, પાછું તમને મગજમાં અત્યારે વિચાર આવી ગયો કે સચિન તેંડુલકરનું શું? સચિન તેંડુલકરને રાજ્યસભાના સદસ્ય તરીકે નિયુક્ત કરેલા હતા. તો એ અપવાદ છે મિત્રો. બંધારણની અંદર રમત-ગમત શબ્દ ઉપયોગમાં નથી લેવાયેલો. હા, બીજું કે આ ક્ષેત્રો તો ખરા, એ ક્ષેત્રોનું વ્યવહારુ જ્ઞાન અને વિશેષ જ્ઞાન, વ્યવહારુ અનુભવ ધરાવતા હોય એની જ નિયુક્તિ રાષ્ટ્રપતિ રાજ્યસભાની અંદર મિત્રો કરી શકે. હવે બાકીના 238 જે છે એ મિત્રો ચૂંટાઈને આવે છે. વર્તમાનની અંદર રાજ્યસભામાં કુલ 245 છે. વર્તમાનની અંદર રાજ્યસભામાં કુલ 245 છે. તો રાજ્યસભાની અંદર 233 જણા અત્યારે ચૂંટાયેલા છે અને 12 સદસ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલા છે. એટલે ટોટલ થશે મિત્રો 245.
5 સીટો ખાલી છે. તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે કે 5 સીટો કેમ ખાલી છે, 245 જ કેમ, 250 કેમ નહીં? તમારા મનની અંદર પ્રશ્ન થતો. હમણાં થોડી વારમાં જવાબ આપીશ મિત્રો. તો અહીંયા 245 અત્યારે વર્તમાનમાં કુલ સદસ્યો છે રાજ્યસભામાં. એમાંથી 233 જે છે એ ચૂંટાયેલા છે અને 12 સદસ્યો જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલા છે સમાજ સેવા, સાહિત્ય, વિજ્ઞાન, કલા અને રમતગમત ક્ષેત્રના. એનો અનુચ્છેદ પણ ખાસ યાદ રાખજો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 83 અંતર્ગત આર્ટિકલ 80 એનો પેટા 3 એના અંતર્ગત રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વધુમાં વધુ 12 સદસ્યોની નિયુક્તિ કરે છે. હવે આ જે 233 જણા ચૂંટાયેલા છે ને એમાંથી 225 સદસ્યો 225 સદસ્યો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભામાંથી આવે છે. વિધાનસભા દ્વારા ચૂંટાઈને આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા. ભારતના 3 વિસ્તારો અત્યારે એવા છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે અને છતાંય ત્યાં વિધાનસભા પણ છે. એવા 3 વિસ્તારો. કયા 3? દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. આ 3 વિસ્તારો એવા છે. બાકીના 5 વિસ્તારો જે છે ને એની અંદર વિધાનસભા નથી. દિલ્હીને 3 સીટ આપવામાં આવી છે મિત્રો રાજ્યસભાની, પુડુચેરીને 1 સીટ આપવામાં આવી છે અને જમ્મુ કાશ્મીરને 4 સીટ આપવામાં આવી છે. એટલે 233 માંથી 225 સદસ્યો રાજ્યની વિધાનસભા દ્વારા ચૂંટાઈને આવે છે, જ્યારે 8 સદસ્યો જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા દ્વારા ચૂંટાઈને આવે છે. જો અહીંયા એક વસ્તુ મગજમાં રાખજો, રાજ્યસભાની અંદર વિધાનસભાના સદસ્યો નથી જાતા. હા, ઘણા એવું સમજે કે વિધાનસભાના સદસ્યો રાજ્યસભામાં જતા છે. ના ના, રાજ્યસભાની ચૂંટણી છે ને એ પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. લોકસભા જેવું નથી. લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ ચૂંટણી, પરોક્ષ ચૂંટણી એટલે શું? તો કે ભાઈ પ્રત્યક્ષ ચૂંટણી એટલે જે ચૂંટણીની અંદર જનતા, લોકો પોતે જ મતદાનમાં ભાગ લે ને એને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ હોય, વિધાનસભાની ચૂંટણી પ્રત્યક્ષ હોય કે જ્યાં હું તમે મતદાન કરવા જઈએ એ ચૂંટણીને મિત્રો પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. પરોક્ષ ચૂંટણી એટલે શું? આપણે લોકો, આપણે જનતા, આપણે કોકને મત આપીએ અને એ પાછા બીજાને મત આપે, એને મિત્રો પરોક્ષ ચૂંટણી કહેવાય. મતલબ કે આપણે વિધાનસભાના સદસ્યોને ચૂંટીએ. ગુજરાત રાજ્યની વિધાનસભાના સદસ્યોને કોણ ચૂંટે? ગુજરાતના લોકો. એમ મધ્યપ્રદેશની વિધાનસભાના સદસ્યોને કોણ ચૂંટે? મધ્યપ્રદેશના લોકો. તો લોકોએ વિધાનસભાના સદસ્યોને ચૂંટ્યા. આ વિધાનસભાના સદસ્યો કોને ચૂંટશે? રાજ્યસભાના સદસ્યોને. તો રાજ્યસભાની ચૂંટણી કેવી કહેવાય? પરોક્ષ. જે ચૂંટણીની અંદર પ્રજા પોતે જ સીધો મતદાનમાં ભાગ લે એને પ્રત્યક્ષ ચૂંટણી. પ્રજા કોકને મત આપે અને ઈ લોકો પાછા જેને પ્રજાએ મત આપ્યો તો, જેને પ્રજાએ ચૂંટ્યા હતા, ઈ લોકો પાછા બીજાને ચૂંટે. તો એને કહેવામાં આવે મિત્રો પરોક્ષ ચૂંટણી. તો રાજ્યસભાની ચૂંટણી છે એ પરોક્ષ ચૂંટણી છે. દરેક રાજ્યની વિધાનસભાના સદસ્યો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લે છે. દરેક રાજ્યની વિધાનસભાના સદસ્યો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લે છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશો બાકીના જે છે, જેમ કે દીવ દમણ છે, અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, ત્યાં રાજ્યસભાની સીટ નથી. તો ત્યાં રાજ્યસભાની સીટ શું કામ નથી? કારણ કે ખાલી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાં વિધાનસભા છે જ નહીં. તો પછી વિધાનસભા નથી તો મતદાન કોણ કરશે? એટલા માટે મિત્રો, એટલા માટે આ બાકીના જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર સિવાયના જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, લડાખ છે, તો ત્યાં વિધાનસભા નથી. એટલા માટે વિધાનસભા નથી એટલા માટે ત્યાં રાજ્યસભાની સીટ પણ નથી. પણ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરને વિધાનસભા છે. દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરને વિધાનસભા છે એટલે એને રાજ્યસભાની સીટો આપવામાં આવેલી છે. દિલ્હીને 3 રાજ્યસભાની સીટ આપી છે, પુડુચેરીને 1 આપી છે અને જમ્મુ કાશ્મીરને મિત્રો 4 વિધાનસભાની સીટ આપવામાં આવેલી છે મિત્રો. તો અહીંયા આપણે રાજ્યસભાની સીટ વિશે વાત કરી. હવે એનાથી આગળ જઈ તો રાજ્યસભામાં બેઠકોની ફાળવણી કેવી રીતે થાય? મતલબ કે કયા રાજ્યને રાજ્યસભાની કેટલી સીટ મળે? આપણે હમણાં કીધું ને કે દિલ્હીને 3 મળી, પુડુચેરીને 1 મળી, જમ્મુ કાશ્મીરને 4 મળી. ચલો, એ તો કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. પણ રાજ્યોને કેવી રીતે આપવામાં આવે? મતલબ કે બધે જે રાજ્યસભાની સીટોની ફાળવણી થાય છે એ કઈ રીતે થાય છે? ગુજરાતને આપણને ખબર છે
કે 11 રાજ્યસભાની સીટો છે, ઉત્તર પ્રદેશને 31 રાજ્યસભાની સીટો છે. તો આ જે રાજ્યસભાની સીટોની ફાળવણી કરવામાં આવે છે, મતલબ કે કયા રાજ્યને કેટલી, તો એ કેવી રીતે થાય એના વિશે આપણે હવે સમજવું છે મિત્રો. જો દુનિયાના મોટા ભાગના દેશોની અંદર જેટલા પણ લોકશાહી દેશ છે એમાં દુનિયાના મોટા ભાગના, જેમ કે અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા લઈ લ્યો, ન્યુઝીલેન્ડ લઈ લ્યો, તો ત્યાં જનરલી જે અપર હાઉસ એટલે કે જે રાજ્યસભા હોય ને એમાં દરેક રાજ્યોનું સમાન પ્રતિનિધિત્વ હોય. મતલબ કે માની લ્યો કે 250 રાજ્યસભા છે અને માની લ્યો કે ફોર એન એક્ઝામ્પલ 10 રાજ્ય છે, તો બધા રાજ્યના 25-25 થઈ જાય. એક જ હરખું હોય, વસ્તીના આધારે ન હોય. ભારતની અંદર એવું નથી. ભારતની અંદર રાજ્યસભાની સીટોની ફાળવણી, રાજ્યસભાની બેઠકોની ફાળવણી વસ્તીના આધારે થાય છે. જે રાજ્યની વસ્તી વધારે એ રાજ્યની રાજ્યસભાની સીટ વધારે, જે રાજ્યની વસ્તી ઓછી એની સીટ રાજ્યસભામાં ઓછી. મિત્રો આવું છે. એટલે રાજ્યસભાની સીટોની ફાળવણી એક્ઝેક્ટલી કેવી રીતે થાય છે એને આપણે ખૂબ સરસ રીતે સમજવું છે. રાજ્યસભાની સીટોની ફાળવણીનો અનુચ્છેદ યાદ રાખીએ, અનુચ્છેદ 82, અને એનું વિગતવાર વર્ણન ભારતીય બંધારણના પરિશિષ્ટ 4માં છે, અનુસૂચિ 4માં છે મિત્રો. એટલે યાદ રાખીએ કે પરિશિષ્ટ 4 એટલે રાજ્યસભાની સીટોની ફાળવણી, રાજ્યસભાની બેઠકોની ફાળવણી, અનુચ્છેદ 82 કેવી રીતે થાય એને સમજીએ. તો ધારો કે રાજ્યસભા માટે બંધારણે અનુચ્છેદ 82 માં એવું કીધું, પરિશિષ્ટ 4માં એવું કીધું મિત્રો કે પેલા 50 લાખ સુધી દર 10 લાખે એક, પેલા 50 લાખ સુધી દર 10 લાખે એક સીટ આપવાની. 50 લાખથી વધુની વસ્તી હોય ત્યારે દર 20 લાખે એક સીટ આપવાની. દર 20 લાખે એક સીટ આપવાની. કેવી રીતે જરાક સમજીએ. પ્રથમ 50 લાખ સુધી દર 10 લાખે એક સીટ, ત્યારબાદ દર 20 લાખે એક સીટ. તો કેવી રીતે આ વસ્તુ છે એ શક્ય બને? તો કે ભાઈ માની લ્યો કે કોઈ રાજ્યની વસ્તી 1 કરોડ ને 10 લાખ છે. કોઈ રાજ્યની વસ્તી 1 કરોડ 10 લાખ છે. આ 1 કરોડ અને આ 10 લાખ છે. કોઈ રાજ્યની કુલ વસ્તી 1 કરોડ ને 10 લાખ છે. હવે આની અંદર પેલા 50 લાખ સુધી દર 10 લાખે એક. તો કે ભાઈ પેલા 50 લાખ સુધી એટલે પેલા 10 લાખે એક, બીજા 10 લાખે એક, ત્રીજા 10 લાખે એક, ચોથા 10 લાખે એક, પાંચમા 10 લાખે એક. થઈ ગયા 50 લાખ. આ થઈ ગયા 10 10 10 50 લાખ. કોઈ રાજ્યની કુલ વસ્તી 1 કરોડ 10 લાખ છે, તો પેલા 50 લાખ સુધી દર 10 લાખે એક. તો આ કેટલી સીટ થઈ? તો કે 5 સીટ થઈ. 5. હવે શું? તો કીધું કે ત્યારબાદ દર 20 લાખે એક. હવે રાજ્યની કુલ વસ્તી કેટલી હતી? તો કે 1 કરોડ 10 લાખ. એમાં પેલા 50 લાખ સુધી દર 10 લાખે એક એટલે 5 લાખ થઈ ગયા. સોરી, 5 સીટ થઈ ગઈ. ત્યાર પછી મિત્રો હવે પાછળ કેટલી વસ્તી વધી? 1 કરોડ 10 લાખ હોય એમાંથી 50 લાખ જાય તો કેટલા વધે? તો કે ભાઈ 60 લાખ વધે. તો હવે કેવી રીતે કાઉન્ટિંગ કરવાનું? તો કે દર 20 લાખે એક. હવે દર 20 લાખે એક કરો એટલે 60 લાખ હતા તો કેટલી સીટ થાય? 3. તો કે કોઈ રાજ્યની કુલ વસ્તી ધારો કે 1 કરોડ 10 લાખ હોય તો એને રાજ્યસભાની કુલ સીટ કેટલી મળે? તો કે 8 મળે. કુલ કેટલી મળે? તો કે 8. કેમ? તો કે પેલા 50 લાખ સુધી દર 10 લાખે એક ગણાય અને ત્યાર પછી દર 20 લાખે એક ગણાય. એટલે કોઈ રાજ્યની કુલ વસ્તી 1 કરોડ ને 10 લાખ હોય તો પેલા 50 લાખ એટલે 5 સીટ અને પછી 60 લાખ, પણ એમાં દર 20 લાખે એક ગણવાની છે એટલે કેટલા થાય? તો કે 3 સીટ. તો ઈ રાજ્યને કેટલી સીટ મળશે? તો કે 8 સીટ. એટલે રાજ્યસભાની અંદર જે સીટોની ફાળવણી થાય છે એ યાદ રાખો મિત્રો, આવી રીતે થાય છે કે પેલા 50 લાખ સુધી દર 10 લાખે એક અને ત્યાર પછી દર 20 લાખે એક. આવી રીતે મિત્રો એની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી આગળની વાત કરીએ મિત્રો, રાજ્યસભાના સદસ્યોની લાયકાત શું જોઈએ? કોઈ વ્યક્તિને રાજ્યસભાની અંદર ઉમેદવારી કરવી છે, કોઈ વ્યક્તિને રાજ્યસભાનો સદસ્ય બનવું છે, તો એના માટેની લાયકાત શું જોઈએ? તો એની વાત કરવામાં આવી છે મિત્રો ભારતીય બંધારણના અનુચ્છેદ 84માં. ભારતીય બંધારણનો અનુચ્છેદ 84 રાજ્યસભાના સદસ્યોની લાયકાત વિશે વાત કરે છે. એમાં પહેલી વાત કરવામાં આવી કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ. પહેલી વાત કરવામાં આવી કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ. બીજી વાત કરવામાં આવી મિત્રો કે 30 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. રાજ્યસભાની ચૂંટણીમાં આપણે ઉમેદવારી કરવી હોય તો આપણી ઉંમર 30 વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ. ત્રીજી વાત કરવામાં આવી
કે માનસિક અસ્થિર ન હોવો જોઈએ. ચોથી વાત કરવામાં આવી, નાદારી નોંધાવેલી ન હોવી જોઈએ. મતલબ કે દેવાળું ફૂકેલું ન હોવું જોઈએ, નાદારી નોંધાવેલી ન હોવી જોઈએ. વિજય માલ્યાએ કર્યું તેનું રાજ્યસભાની સીટ વહી ગઈ, કારણ કે એને નાદારી નોંધાવી દીધી. કિંગફિશર કંપની ઉઠી ગઈ, તો નાદારી નોંધાવેલી ન હોવી જોઈએ. માનસિક અસ્થિર ન હોવો જોઈએ. 30 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. અનુચ્છેદ 84 કહું છું, યાદ રાખજો. ભારતનો નાગરિક હોવો જોઈએ. એથી આગળની વાત કરીએ, લાભનું પદ ન ધરાવતો હોવો જોઈએ. લાભનું પદ, ઓફિસ ઓફ પ્રોફિટ ન હોય. મતલબ કે તમે સરકારી હોદ્દા ઉપર ન હોવા જોઈએ. મતલબ કે તમે સરકારી નોકરિયાત ન હોવો જોઈએ, અથવા તો સરકારના કોઈ નિગમ, કોઈ બોર્ડ, સરકારી કંપની, એની અંદર ચેરમેન બેરમેન હોય, કર્મચારી હોય તો નહીં ચાલે. એક સાથે એક જ વ્યક્તિ સરકારમાં 2 હોદ્દા ધારણ ન કરે, એમ કહેવાનો ભાવાર્થ છે. એટલે અહીંયા કીધું લાભનું પદ. લાભના પદનું બીજું નામ છે નફાકારક હોદ્દો. લાભનું પદ કયો, નફાકારક હોદ્દો કયો કે ઓફિસ ઓફ પ્રોફિટ કયો, આ બધા શબ્દો સમાનાર્થી છે. એટલે યાદ રાખવાનું, પરીક્ષામાં કોઈ પણ નામથી આપણને પૂછાઈ શકે. તો અહીંયા મિત્રો લાભનું પદ ન ધરાવતો હોય છે. આ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 84 જે છે એના અંતર્ગતની લાયકાતતા થઈ. એ ઉપરાંત મિત્રો અન્ય ગેરલાયકાતતા ભારતીય બંધારણના અનુચ્છેદ 102 માં આપવામાં આવી છે. સંસદના સદસ્યોની ગેરલાયકાતો, આ લાયકાત હતી. બીજી વાત કરું છું ગેરલાયકાત, એ ભારતીય બંધારણના અનુચ્છેદ 102 માં આપવામાં આવી છે. એ ઉપરાંત કેટલીક ગેરલાયકાતો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 માં આપવામાં આવી છે. એક કાયદો છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951, એના અંતર્ગત પણ સંસદના સદસ્યો માટેની ગેરલાયકાતો આપવામાં આવી છે. એ ઉપરાંત પક્ષપલટો કરે, પક્ષપલટા વિરોધી કાનૂન ભારતીય બંધારણના પરિશિષ્ટ 10 માં આપવામાં આવ્યો છે. એના અંતર્ગત પણ સદસ્ય ગેરલાયક ઠરી શકે. લોકસભાનો હોય કે રાજ્યસભાનો હોય. હું સંસદ શબ્દ બોલ્યો, હું સંસદ શબ્દ બોલું ને એટલે તમારે લોકસભા અને રાજ્યસભા બે સમજી જવાના. જો ખાલી રાજ્યસભા બોલું તો ખાલી રાજ્યસભા, ખાલી લોકસભા બોલું તો ખાલી લોકસભા, પણ સંસદ બોલું એટલે 2 ગૃહનો સમાવેશ થઈ જાય મિત્રો. કારણ કે સંસદ એટલે કોણ? રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. એ ત્રણેય ભેગા થાય એને સંસદ કહેવાય. તો રાજ્યસભાના સદસ્યની લાયકાતો વિશે આપણે વાત કરીએ. બીજું કે રાજ્યસભાનો કોઈ પણ સદસ્ય, બહુ મહત્વનું વાક્ય બોલું છું, ચોપડીમાં, બુકમાં, મટીરિયલમાં નહીં મળે એવું વાક્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી માટે યોગ્ય છે કે અયોગ્ય. રાજ્યસભાની અંદર કોઈ પણ વ્યક્તિને ઉમેદવારી કરવી છે અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ વ્યક્તિ યોગ્ય છે કે આ વ્યક્તિ અયોગ્ય છે, તો ત્યારે શું? તો કે ત્યારે આવું થાય જ્યારે કોઈ પણ વ્યક્તિ રાજ્યસભાની અંદર ઉમેદવારી કરે અને એની યોગ્ય અયોગ્યતાનો વિવાદ ઉભો થાય, ત્યારે એ બાબત પેલી વસ્તુ તો એ કે રાષ્ટ્રપતિને સોંપી દેવામાં આવે. કોને સોંપવામાં આવે છે? રાષ્ટ્રપતિને. એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે રાજ્યસભામાં ઉમેદવારી અંગેના વિવાદની બાબત કોને સોંપવામાં આવે છે? તો યાદ રાખજો, રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ આ અંગે, આ બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચની ભલામણના આધારે નિર્ણય લેશે. કોની ભલામણના આધારે નિર્ણય લેશે? રાજ્યસભામાં ઉમેદવારી માટે વિવાદ થાય તો આ બાબત કોને સોંપવાની રહેશે? તો કે રાષ્ટ્રપતિને. એના માટે રાષ્ટ્રપતિ કોની ભલામણ મંગાવશે? તો કે કેન્દ્રીય ચૂંટણી પંચની ભલામણ મંગાવશે. અને રાષ્ટ્રપતિ જે નિર્ણય લેશે એ નિર્ણય મિત્રો અંતિમ ગણવામાં આવશે. એટલે યાદ રાખવાનું કે રાજ્યસભામાં ઉમેદવારી અંગેના વિવાદનો અંતિમ નિર્ણય લેવાની સત્તા કોની પાસે? તો મિત્રો યાદ રાખો, રાષ્ટ્રપતિ પાસે રહેશે. આ હતી મિત્રો રાજ્યસભાના સદસ્યોની લાયકાતની વાત. હવે વાત કરીએ મિત્રો રાજ્યસભાની સદસ્યોની ચૂંટણી પ્રક્રિયા વિશે. રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય? આપણે રાજ્યસભાની સીટ વિશે વાત કરી, સીટ કેમ ફાળવવામાં આવે, ઉમેદવારી કોણ કરી શકે એના વિશે વાત કરી, મતલબ લાયકાત વિશે વાત કરી. હવે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા, એની પ્રોસેસ કેમ થાય? કોઈ પણ વ્યક્તિને રાજ્યસભામાં ચૂંટાવવું હોય તો એની પ્રક્રિયા કેમ થાય એના વિશે મિત્રો વાત કરીએ. તો રાજ્યસભાની ચૂંટણીની જે પ્રક્રિયા છે ને, એનું નામ છે મિત્રો એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ. એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિ. હવે એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિ એટલે કે એની અંદર તમારે દરેકને મત નથી આપવાનો. તમે જ્યારે મતદાન કરવા માટે જાઓ ને ત્યારે તમારે અગ્રતા ક્રમ આપવાનો છે. જો સમજાવું, એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિ ભારતની અંદર રાજ્યસભાના સદસ્યોને ચૂંટવા માટે ઉપયોગમાં લેવાય છે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ શ્રીને ચૂંટવા માટે ઉપયોગમાં લેવાય છે,
અને જો કોઈ રાજ્યમાં વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદના સદસ્યોને ચૂંટવા માટે પણ આ પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે. એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિ સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ સિસ્ટમ રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા છે. અને આ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય? માની લો કે આપણે એ, બી અને સી નામના 3 લોકોએ ઉમેદવારી કરી. પહેલા આપણે લોકસભાનું સમજીએ. ચલો, લોકસભાની, પછી હું રાજ્યસભાની વાત કરું, કારણ કે લોકસભાની પહેલા ખબર પડશે તો રાજ્યસભાની. લોકસભાની તો આપણને ખબર જ હોય ને. માની લો લોકસભામાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી, એ, બી અને સી. 3 જણા ઉભા છે, છગન, મગન ને ચમન. આ છગન, આ મગન અને આ ચમન, 3 જણા ઉભા છે. હવે લોકસભાની અંદર તમે મતદાન કરો, કારણ કે લોકસભાની ચૂંટણી તો પ્રત્યક્ષ છે, એટલે મતદાન કરવા કોણ જાય? તો કે આપણે પોતે જ જાય. હવે તમે પોતે મતદાન કરવા ગયા તો તમે કેટલા મત આપો? તો કે એક જ આપો. કોને આપો? કોઈ એ ને આપશે, કોઈ બી ને આપે, કોઈ સી ને આપે, કોઈ પણ એકને તમે મત આપી શકો. આવું લોકસભાની અંદર થાય મિત્રો. 3 માંથી કોઈ એકને મત આપી શકો, આવું લોકસભા. રાજ્યસભામાં આવું નથી. હું સમજાવવા એ માંગુ છું. માની લ્યો કે રાજ્યસભામાં 3 જણા ઉમેદવારી કરે છે, એ, બી અને સી. છગન, મગન ને ચમન રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરે છે. બીજું, રાજ્યસભાની ચૂંટણી મતદાન કરવા કોણ જાય? હું તમે નથી જવાના, રાજ્યની વિધાનસભાના સદસ્યો જવાના છે. ઓકે, રાજ્યની વિધાનસભાના સદસ્યો જ્યારે મતદાન કરવા જાય ને તો એને એક જ મત નહીં આપવાનો, એક જ મત નહીં આપવાનો, પણ અગ્રતા ક્રમ આપવાનો. તો કે ભાઈ મારો ફર્સ્ટ પ્રેફરન્સ એ છે, સેકન્ડ પ્રેફરન્સ બી છે અને ત્રીજો પ્રેફરન્સ સી છે. તમે મતદાન કરવા, તમે વિધાનસભાના સદસ્યો છો. તમને એમ થાય સાહેબ કેમ વિધાનસભાના સદસ્ય? થોડીક વાર ધારો તો ખરા. વિધાનસભાના સદસ્ય કેવી મજા આવે આપણે કોઈ વિધાનસભાના સદસ્ય કે તો ગાંધીનગર બેહવા મળે, એટલે ધારો તો ખરા, આમાં કઈ ખોટું નથી. તો તમે મતદાન કરવા ગયા તો તમારો ફર્સ્ટ પ્રેફરન્સ બી હોઈ શકે, સેકન્ડ પ્રેફરન્સ એ હોઈ શકે, થર્ડ પ્રેફરન્સ સી હોઈ શકે. તો આવી રીતે આપણે જ્યારે મતદાન કરવા માટે જઈએ રાજ્યસભાની ચૂંટણીમાં એઝ અ વિધાનસભાના સદસ્ય તરીકે, તો આપણે જેટલા જણાએ ઉમેદવારી કરી છે એ બધાને મત આપવાનો. 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6. પણ કેવી રીતે આપવાનો? તો કે પ્રેફરન્સ આપવાનો, અગ્રતા ક્રમ આપવાનો. તો આવી રીતે જે મતદાન થાય એ એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિ છે. હવે આ એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિની ગણતરી કેમ થાય? તમારા મનની અંદર પ્રશ્ન થાય. ચલો આપી દીધું, હવે આમાં જીતું કોણ સાહેબ? ઈ તો કયો, ઈ તો સમજાણું જ નહીં કે આમાં એ જીતો, બી જીતો, સી જીતો. તો એના માટેનું મિત્રો એક સૂત્ર આપવામાં આવ્યું છે. એનું એક સ્ટેટિસ્ટિકલ, આપણે કેમ ઓલું રાષ્ટ્રપતિની ચૂંટણીનું સૂત્ર છે અનુચ્છેદ 55 ની અંદર, કે રાષ્ટ્રપતિ જે છે એને મત ગણતરી કેમ થાય, એમ અહીંયા રાજ્યસભા માટે પણ મિત્રો સૂત્ર આપવામાં આવ્યું છે. શું સૂત્ર છે એને જરાક જોઈ લઈએ મિત્રો. તો કે ભાઈ ઓછામાં ઓછા જે કોઈ પણ વ્યક્તિએ ઉમેદવારી કરી છે એ વ્યક્તિએ ઓછામાં ઓછા કેટલા મત મેળવવા પડે તો એ વિજેતા બને. ઓછામાં ઓછા કેટલા મત મેળવવા પડે તો એ વ્યક્તિ વિજેતા બને. એનું આપણે ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણ, એનું એક્ઝામ્પલ સમજીએ. હવે આમાં મતદાન કોણ કરવાનું છે? તો કે ભાઈ વિધાનસભાના સદસ્યો છે એ મતદાન કરવાના છે. વિધાનસભાના સદસ્યો મતદાન કરવાના છે. હવે માની લ્યો કે કોઈ રાજ્યની વિધાનસભા 140 સીટ છે. કોઈ રાજ્યની વિધાનસભાની કુલ સીટ 140 છે. ફોર એન એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણી ગુજરાતની કેમ વિધાનસભાની સીટ 182 છે, ઉત્તર પ્રદેશની 403 છે, મહારાષ્ટ્રની 288 છે. એમ ધારો કે કોઈ રાજ્યની વિધાનસભા ની કુલ સીટ 140 છે અને માની લ્યો કે ઈ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી આવી. ઈ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી આવી. રાજ્યસભાની ચૂંટણી, રાજ્યસભામાં એકારે તો બધા નિવૃત્ત થતા નથી. દર 2 વર્ષે 1/3 નિવૃત્ત થઈ નવા 1/3 લેવાના હોય. એટલે જે રાજ્યની જે કુલ સીટ હોય ને એની 1/3 સીટ માટે ચૂંટણી આવે. ગુજરાત છે તો ગુજરાતમાં રાજ્યસભાની સીટ કેટલી? તો કે 11. તો દર 2 વર્ષે 1/3 એટલે 3 સીટ માટે ચૂંટણી આવે. તો જેટલી સીટ ખાલી છે, ધારો કે આ રાજ્ય છે એની વિધાનસભાની કુલ સીટ 140 છે, ઈ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી આવી. કેટલી સીટ માટે આવી? તો કે 3 સીટ માટે આવી. હું ધારી લઉં કે ઈ રાજ્યની રાજ્યસભાની કુલ સીટ 12 હશે તો દર 2 વર્ષે એના 1/3 આવતી રહે. 12 એટલે 4 થાય, પણ ચલો 10 ગણી લ્યો તો 3 થશે. બરોબર? તો 3 સીટ માટે
ઈ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી આવી. મતદાન કોણ કરશે? તો કે ઈ રાજ્યના વિધાનસભાના સદસ્યો. વિધાનસભાના સદસ્યો કુલ કેટલા છે? તો કે 140 છે. હવે કેવી રીતે કરવાનું? તો કે આવી રીતે કરવાનું કે ભાઈ જે લોકોએ ઉમેદવારી કરી છે A B C D 4 જણાએ માની લ્યો કે 5 જણાએ કરી ઈ હાલો ને આ 5 જણાએ ઉમેદવારી કરી. સીટ કેટલી ખાલી છે? તો કે 3. કુલ સીટ કેટલી છે વિધાનસભાની? તો કે 140. તો અહીંયા મિત્રો એક વ્યક્તિએ વિજેતા કોણ બનશે? તો કે જે વ્યક્તિ આ સૂત્ર મુજબ ઓછામાં ઓછા મત પ્રાપ્ત કરશે ઈ વિજેતા બનશે. કેવી રીતે? તો જુઓ, સંબંધિત રાજ્યની વિધાનસભાની કુલ સીટ તો કે 140, અહીંયા 140 આવશે. વિધાનસભાના કુલ સદસ્યો 140. ઓકે, તે રાજ્યની રાજ્યસભાની ખાલી સીટ કેટલી છે ભાઈ? તો કે 3. તો અહીંયા 3 મૂકી દો. ઓકે, વત્તા 1 કાઉન્સ પૂરો. આ કાઉન્સમાંથી બહાર નીકળીએ ને પછી પાછું વત્તા 1 કરવાનું છે, ભૂલાય નહીં. પાછું વત્તા 1 કરવાનું છે. તો કે 140 ભાગ્યા 3, 140 ભાગ્યા 3 જવાબ શું આવશે? 35. હવે કાઉન્સ ખોલ નાખો. સોરી, 140 3 વત્તા 1 એટલે અહીંયા 4 થઈ જશે. મારી ભૂલ થઈ, ફરીથી સમજાવું. અહીંયા 140, અહીંયા 3. તો આ 3 વત્તા 1 કેટલા થઈ ગયા? તો કે 4. તો હવે તમે આ 140 ને 4 આરે ભાગો. 140 ને 4 આરે ભાગો તો કે 140 ભાગ્યા 4 એટલે જવાબ શું આવ્યો? 35. 35 વત્તા આ 1 લેવાનો છે એટલે કેટલા થઈ ગયા? તો કે 36. તો ઓછામાં ઓછા મત કેટલા મળે તો ઈ વ્યક્તિ વિજેતા બને. તો કે ભાઈ ઓછામાં ઓછા ફર્સ્ટ પ્રેફરન્સ ઉપર, કારણ કે આપણે મતદાન કરવા જઈશું તો આપણે શું આપવાનો છે? અગ્રતા ક્રમ. કોને આપવાના છે? તો કે A B C D E ને. આમાંથી જે 3 જણાને 36 કે તેથી વધારે ફર્સ્ટ પ્રેફરન્સ મળે એ વિજેતા બને. આપણે મતદાન કરવા જઈશું તો એક જણાને મત નથી આપવાના, આપણે પ્રેફરન્સ આપવાનો છે. કોઈની પહેલી પસંદગી B, બીજી C, ત્રીજી D, ચોથી A, પાંચમી E એમ હોઈ શકે. પણ આ પાંચેય જણાને ફર્સ્ટ પ્રેફરન્સ કેટલા મળે? ફર્સ્ટ પ્રેફરન્સ ટોટલ મતદાન કેટલાએ કર્યું? 140 એ કર્યું. 140. ઈ 140 જણાએ અલગ અલગ ઉમેદવારોને ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો હશે, પણ જે ઉમેદવારોને 36 કે તેથી વધુના ફર્સ્ટ પ્રેફરન્સ મળે ઈ 3 વ્યક્તિ વિજેતા બને. એટલે અહીંયા હવે તમે ગણતરી માંડો. આમાં મૂળ છે ને ઘણીવાર બંધારણમાં પ્રોબ્લેમ નથી, ગણિતમાં પ્રોબ્લેમ હોય છે, એટલે કદાચ આપણને સમજાતું નથી, માથેથી જાય. એનું કારણ બીજું કાંઈ નથી. પ્રોબ્લેમ બંધારણમાં નથી, પ્રોબ્લેમ મિત્રો ગણિતમાં છે. ફરીથી કહું, હવે આપણે તો આને ફર્સ્ટ પ્રેફરન્સ આપી દીધા હતા. ઓછામાં ઓછા મત 36 એટલે 140 હતા. સીટ કેટલી હતી? 3. ચૂંટવાના કેટલા ને? તો કે 3. હવે માની લ્યો કે બે પાર્ટી હતી આની અંદર, બે પાર્ટી હતી. એક પાર્ટીની સીટ 140 માંથી 100, માની લ્યો ભાજપ ને કોંગ્રેસ. ભાજપના 100 અને કોંગ્રેસના કેટલા હતા? તો કે 40. કોંગ્રેસના કેટલા હતા? તો કે 40. ભાજપના કેટલા હતા? તો કે 100. તો અહીંયા ઓછામાં ઓછા મત એટલે કે ફર્સ્ટ પ્રેફરન્સ તમને 36 મળે ને તો જ તમે જીતો. હવે સીટ 3 હતી. તો હું એમ કહું છું કે બીજેપી ના કેટલા વ્યક્તિ કે માણસો 3 માંથી આવશે? તો કે 2. કારણ કે 36 કે તેથી વધુ એટલે આના 72 થઈ ગયા. 72 થઈ ગયા એટલે 3 માંથી 2 જણા આવી જાય. પણ હવે માની લ્યો કે ભાજપ એમ કે ના ત્રીજો ઉમેદવાર અમારો, તો એનો ન આવે. કારણ કે 140 જણા હતા, એમાંથી ફર્સ્ટ પ્રેફરન્સ સીટ તો 3 જ છે, તો 36 કે તેથી વધુ મત મળવા જોઈએ. તો એવું કેટલા જણાને બને? તો કે 3 ને જ બનશે. એક વાત. હવે 100 હતા એટલે 36 દુ 72 કે તેથી વધુ થઈ ગયા, તો એના 2 ઉમેદવાર ચૂંટાશે. અને અહીંયા કોંગ્રેસના કેટલા ચૂંટાશે? તો કે 1 ચૂંટાશે મિત્રો. કોંગ્રેસના કેટલા ચૂંટાશે? તો કે 1 ચૂંટાશે. કારણ કે અહીંયા 100 હતા, 100 માંથી 72 ગયા એટલે પાછળ કેટલા વધ્યા? 28. તો 28 તો તમે વિજેતા બનવાના જ નથી, કારણ કે મિનિમમ તો કેટલા જ હોય? તો કે 36. હવે બાકીના 40 જણા જે મતદાન કરે છે એ કોને કરે છે? તો કે એના ઉમેદવારને કરે. એટલે કોંગ્રેસનો 1 તો આવશે જ.
એટલે રાજ્યસભામાં ટોટલ 3 પહોંચે તો એમાંથી 2 બીજેપીના પહોંચે અને 1 કેનો પહોંચે તો કે કોંગ્રેસનો પહોંચે. તો આવી રીતે મિત્રો રાજ્યસભા જે છે એની ચૂંટણી પ્રક્રિયા એકલ સંક્રમણીય મત સાધન પદ્ધતિથી થાય છે. એમાં અગ્રતા ક્રમ આપવામાં આવે છે. ત્યાર પછી અગ્રતા ક્રમ કેટલો મિનિમમ હોવો જોઈએ, મતલબ કે જે તે ઉમેદવારને ઓછામાં ઓછા કેટલા મત મળેલા હોવા જોઈએ, એના માટે આ સૂત્ર એપ્લાય કરવામાં આવે છે મિત્રો. અને આવી રીતે બીજું કે રાજ્યસભામાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરે તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 2003 માં સુધારો થયો. 2003 ની પહેલા એવું હતું કે ભાઈ તમે જે રાજ્યના રહેવાસી હોય ને એ જ રાજ્યમાંથી તમે રાજ્યસભાની સીટ ઉપર ચૂંટણી લડી શકો. મતલબ કે માની લ્યો 2003 પહેલા કેવું હતું એ સમજાવું છું. હું ગુજરાતનો, મારું નામ ગુજરાત રાજ્યની મતદાર યાદીમાં, મારે રાજ્યસભાની ચૂંટણી લડવી હોય તો મારે ગુજરાતની જે રાજ્યસભાની સીટ છે એમાંથી જ લડવાની. ઉત્તર પ્રદેશની રાજ્યસભાની સીટ કે મહારાષ્ટ્રની રાજ્યસભાની સીટ એના ઉપરથી હું ચૂંટણી લડી શકતો નહીં. પણ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ની અંદર 2003 માં સુધારો કરવામાં આવ્યો અને કરવામાં આવ્યું કે ભાઈ ભારતની અંદર ભારતનો કોઈ પણ નાગરિક રાજ્યસભાની ચૂંટણી ભારતના કોઈ પણ રાજ્યમાંથી લડી શકશે. એટલે હવે એવું થઈ ગયું કે હું ભલે ગુજરાતનો છું, ગુજરાતની મતદાર યાદીમાં મારું નામ છે, પણ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની સીટ ઉપરથી મારે ચૂંટણી લડવી હોય તો હું લડી શકીશ. હવે એવું થઈ ગયું. પણ ક્યારથી? 2003 થી. બીજું મિત્રો 2003 ની પહેલા રાજ્યસભામાં ગુપ્ત મતદાન હતું. રાજ્યસભાની ચૂંટણીમાં વિધાનસભાના સદસ્યો જે મતદાન કરે ને એ ગુપ્ત રીતે કરે. ગુપ્ત એટલા માટે, ગુપ્ત મતદાન એટલે શું તો કે તમે કોને મત આપ્યો એ કોઈને ખબર ન પડે. આપણે લોકસભાની ચૂંટણી મતદાન કરીએ, વિધાનસભાની ચૂંટણી મતદાન કરીએ તો ગુપ્ત મતદાન કરીએ. આપણે જાય તો ઓલી મત કુટીર બનાવેલી હોય અને આપણે કોને મત આપ્યો એ કોને ખબર પડે તો કે 2 જણાને ખબર પડે, એક આપણને અને એક ઉપરવાળાને, બાકી કોઈને ખબર ન પડે. તો અહીંયા મિત્રો 2003 પછી સુધારો કર્યો અને ગુપ્ત મતદાનની બદલે હવે યાદ રાખો કે રાજ્યસભામાં ખુલ્લું મતદાન કરી દેવામાં આવ્યું. મતલબ કે તમે કોને કયો પ્રેફરન્સ આપ્યો, ફર્સ્ટ કોને આપ્યો, સેકન્ડ કોને આપ્યો, થર્ડ કોને આપ્યો એ બધાને ખબર પડે. એટલે હવે યાદ રાખો કે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કેવું તો કે મિત્રો ખુલ્લું મતદાન જે છે એ અત્યારે કરવામાં આવ્યું છે. બીજું રાજ્યસભાના સદસ્યોની શપથવિધિ. રાજ્યસભાના સદસ્યોની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે? અનુચ્છેદ 99. શપથવિધિની અંદર શું હોય જરાક ઈ પણ વાત કરી દઉં. રાજ્યસભાના સદસ્યો હોય કે લોકસભાના સદસ્યો હોય તો ભારતીય બંધારણની અનુસૂચિ 3 એટલે કે પરિશિષ્ટ 3 માં બધા જ બંધારણીય હોદ્દાઓની શપથવિધિ આપેલી છે. આ શપથવિધિની અંદર મુખ્ય 3 બાબતોનો ઉલ્લેખ હોય છે મિત્રો. રાજ્યસભાના સદસ્યો જ્યારે શપથ લેવા માટે જાય તેમાં મુખ્ય 3 બાબતોનો ઉલ્લેખ હોય છે. પેલી કઈ બાબત હોય છે તો કે એક, હું ભારતીય સંવિધાનને, ભારતના બંધારણને વફાદાર રહીશ, એની વાત હોય છે, એનો ઉલ્લેખ હોય છે. બીજી તો કે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને હું અક્ષુણ રીતે જાળવી રાખીશ, એની વાત હોય છે. ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાને જાળવી રાખવાની વાત હોય છે. અને ત્રીજી વાત કે મારું જે કર્તવ્ય છે, મારી જે ફરજો છે એ હું નિષ્ઠાપૂર્વક બજાવીશ, એની વાત હોય છે. થોડીક વધારે હોય છે પણ મુખ્ય 3 વસ્તુ કે ભાઈ જ્યારે સંસદના સદસ્યો કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિઓ જ્યારે શપથવિધિ કરે ત્યારે એમાં મુખ્ય બાબતો કઈ છે તો મુખ્ય મિત્રો રાજ્યસભાના સદસ્યો જ્યારે શપથ લે, ચૂંટાઈ ગયા પછી ગૃહમાં જાય ત્યારે શપથ લે ત્યારે મિત્રો આ મુખ્ય 3 બાબતો એ બોલવામાં આવે છે. બીજી મહત્વની વસ્તુ કે પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરવામાં આવે છે. પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરવામાં આવે છે. સાથે સાથે ત્રીજી અગત્યની વસ્તુ કે શપથ લેવડાવે કોણ? કોને? રાજ્યસભાના સદસ્યોની શપથવિધિ કરાવે કોણ? તો યાદ રાખો, રાજ્યસભાના સદસ્યોની શપથવિધિ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલી વ્યક્તિ શપથવિધિ કરાવે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, રાજ્યસભાના સદસ્યોની શપથવિધિ કોણ કરાવે? અને તમને ઓપ્શન આપવામાં આવે, રાષ્ટ્રપતિ કે તેના દ્વારા નિયુક્ત થયેલી વ્યક્તિ. બીજો ઓપ્શન આપવામાં આવે રાજ્યસભાના વરિષ્ઠ સદસ્ય. ત્રીજો ઓપ્શન આપવામાં આવે રાજ્યસભાના ઉપસભાપતિ. ચોથો ઓપ્શન આપવામાં આવે રાજ્યસભાના સભાપતિ. ત્યારે છે ને છોકરો હંમેશા માટે આમાં ભૂલ કરી જાય
અને મોટા ભાગના 99 વિદ્યાર્થી જવાબ શું ટીક કરે ખબર? રાજ્યસભાના સભાપતિ. નહીં, રાજ્યસભાના જે સદસ્યો છે એની શપથવિધિ રાષ્ટ્રપતિ કે તેના દ્વારા નિયુક્ત થયેલી વ્યક્તિ કરાવે છે. હવે નિયુક્ત થયેલી વ્યક્તિ કદાચ સભાપતિ પણ હોઈ શકે, ઉપસભાપતિ પણ હોઈ શકે, એ વાત અલગ થઈ ગઈ. પણ બંધારણ મુજબ યાદ રાખવાનું છે અનુચ્છેદ 99 કે રાજ્યસભાના સદસ્યોની શપથવિધિ કોણ કરાવે? તો કે ત્રીજી અનુસૂચિ મુજબ રાષ્ટ્રપતિ કે તેના દ્વારા નિયુક્ત થયેલી વ્યક્તિ જે છે એ મિત્રો શપથવિધિ કરાવે છે. વાત કરીએ રાજ્યસભા સ્થાયી ગૃહ છે, રાજ્યસભા કાયમી ગૃહ છે. કેમ? તો કે રાજ્યસભાનું ક્યારેય પણ ને કદી પણ વિસર્જન નથી થતું. એટલા માટે મિત્રો રાજ્યસભા કાયમી ગૃહ કીધું, રાજ્યસભા સ્થાયી ગૃહ કીધું. લોકસભામાં એવું નથી. લોકસભાના સદસ્યોનો કાર્યકાળ 5 વર્ષ, લોકસભાનો કાર્યકાળ પણ 5 વર્ષ. લોકસભાના વિસર્જનની સાથે લોકસભાના સદસ્યનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે. અહીંયા બે વસ્તુ અલગ અલગ છે. રાજ્યસભાનો કોઈ કાર્યકાળ નથી. રાજ્યસભા કાયમી ગૃહ, રાજ્યસભા સ્થાયી ગૃહ. હા, પણ રાજ્યસભાના સદસ્યો અમર નથી. રાજ્યસભાના સદસ્યો કાયમી નથી. રાજ્યસભાના સદસ્યોની મુદત મિત્રો 6 વર્ષ છે. રાજ્યસભાની અંદરથી રાજ્યસભાના તમામ સદસ્યો એક સાથે ક્યારેય નિવૃત્ત નથી થતા, એટલે રાજ્યસભા કોઈ દી ખાલી નથી થતી. અને રાજ્યસભા ખાલી નથી થતી એટલે રાજ્યસભા કાયમી ગૃહ છે, એટલે રાજ્યસભા સ્થાયી ગૃહ છે. રાજ્યસભાની અંદર એક સદસ્યની મુદત 6 વર્ષ છે. રાજ્યસભામાંથી દર 2 વર્ષે 1/3 સદસ્યો નિવૃત્ત થાય છે. બધા એક સાથે નિવૃત્ત નથી થતા. રાજ્યસભામાંથી દર 2 વર્ષે 1/3 સદસ્યો નિવૃત્ત થાય છે અને નવા 1/3 સદસ્યો લેવામાં આવે છે. મિત્રો હવે તમને એમ થાય કે આવું દર 2 વર્ષે 1/3 નિવૃત્ત થાય, નવા 1/3 લેવામાં આવે તો સારું, રાજ્યસભાનું ચાલુ કેમ થયું હોય છે? રાજ્યસભા શરૂ કેમ થઈ હશે? હવે સમજાવું, ધ્યાન આપજો કે આ સાયકલ કેમ ચાલે છે કે દર 2 વર્ષે 1/3 સદસ્યો નિવૃત્ત થાય અને નવા 1/3 સદસ્યો લઈ લેવામાં આવે. આ જે આખી સાયકલ છે એ સાયકલ કામ કેવી રીતે કરે એને આપણે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો એની અંદર રાજ્યસભાની જે સાયકલ ચાલે છે એને સમજાવું. રાજ્યસભા છે ને મિત્રો શરૂ થઈ ઈસવીસન 1952 ક્યારે? તો કે ઈસવીસન 1952 રાજ્યસભા શરૂ થઈ. ઈસવીસન 1952 જ્યારે રાજ્યસભા શરૂ થઈ ને ત્યારે ઈસવીસન 1952 જ્યારે રાજ્યસભા શરૂ થઈ ને ત્યારે રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી કે ભાઈ જ્યારે પહેલી વાર રાજ્યસભા શરૂ થાય ત્યારે રાજ્યસભાના સદસ્યોની સમાપ્તિ 6 વર્ષ પહેલા પણ રાષ્ટ્રપતિ કરી શકશે, આવું કહેવામાં આવ્યું. અને પછી રાજ્યસભા શરૂ થઈ અને લોટરી મેથડથી સદસ્યોનો કાર્યકાળ 6 વર્ષ કરતા ઓછો કર્યો રાષ્ટ્રપતિએ અને લોટરી મેથડથી સદસ્યોને નિવૃત્ત કરી દીધા, વહેલા નિવૃત્ત કરી દીધા. ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર. કેવી રીતે થાય જોઈએ? 1952 ધારો કે રાજ્યસભા શરૂ થઈ. હવે રાજ્યસભાની કુલ સીટ ધારો કે છે નહીં હો, ધારો કે 240 છે. રાજ્યસભાની કુલ સીટ ધારો કે 240, ધારવા માટે જ છે, બાકી તો મહત્તમ એટલે કે વધુમાં વધુ 250 છે. હવે અહીંયા ધારો કે રાજ્યસભાની કુલ સીટ 240 છે એટલે 1952 ની અંદર પેલા 240 સદસ્યો નિયુક્ત કરી દીધા. 240 જણા આવી ગયા ચૂંટાઈને. હવે સાયકલ શરૂ કરવી છે. સાયકલ શું કરવી છે? તો કે દર 2 વર્ષે 1/3 સદસ્યો નિવૃત્ત થવા જોઈએ અને નવા 1/3 આવી જવા જોઈએ. આવી સાયકલ શરૂ કરવી છે. તો સાયકલ શરૂ કરવા માટે રાષ્ટ્રપતિની સત્તા આપી કે ભાઈ આ જે પહેલી બેચ, પ્રથમ બેચ છે ને 240 ની, ઈ જે 240 છે ઈ 240 માંથી તમે ગમે એટલાને 6 વર્ષ કરતા વહેલા પણ નિવૃત્ત કરી શકશો. 6 વર્ષ કરતા પણ પહેલા નિવૃત્ત કરી શકશો એવી સત્તા રાષ્ટ્રપતિને સોંપવામાં આવી. એટલે હવે રાષ્ટ્રપતિએ શું કર્યું? એટલે 1954 ની અંદર મિત્રો રાષ્ટ્રપતિએ શું કર્યું કે પેલા 240 કમ્પ્લીટ ચૂંટાઈને મોકલી દીધા. ઓકે, એમાંથી 1/3
એટલે કે 80, એક તૃતીયાંશ એટલે શું થાય મિત્રો 80, બરોબર. 240 ના એક તૃતીયાંશ એટલે 80 સદસ્યો જે છે એને નિવૃત્ત કરી દીધા. રાષ્ટ્રપતિ પાસે સત્તા તો હતી કે કાર્યકાળ પહેલા સદસ્યોની સમાપ્તિ, એના સદસ્યોના કાર્યકાળની સમાપ્તિ કરી શકાશે. આવી સત્તા પણ પેલી બેચ માટે જ હતી આ સત્તા. એટલે રાષ્ટ્રપતિ આજે પેલી 240 ની બેચ આવી ને એની અંદર એક તૃતીયાંશ સદસ્યો નિવૃત્ત કરી દીધા. એની બદલે નવા એક તૃતીયાંશ લઈ લીધા. નવા એક તૃતીયાંશ એટલે 80 જણા જે છે એ નવા લઈ લીધા મિત્રો. ત્યાર પછી 1956 આવ્યું. 1900 અને આ નિવૃત્ત કેવી રીતે કર્યા? લોટરી મેથડ થી. મતલબ કે 80 જણાની ચિઠ્ઠી પાડે અને ચિઠ્ઠીમાંથી જે 80 ના નામ નીકળે એ નિવૃત્ત થઈ જાય. ઓકે, એવું આ 240 માટે કર્યું હતું. ઓકે, ત્યાર પછી મિત્રો તો કે ભાઈ બીજા 80 જણા 240 માંથી બીજા 80 જણા એટલે કે એક તૃતીયાંશ. 240 ના હું એક તૃતીયાંશ કહું કે 80 કહું, બે વાત મિત્રો એક જ થાય. ઓકે, એને કરી દીધા નિવૃત્ત. ઓકે, નવા ચૂંટણી કરી અને નવા એક તૃતીયાંશ લઈ લીધા. તો તમે જુઓ દર 2 વર્ષે એક તૃતીયાંશ સદસ્યો નિવૃત્ત થતા જાય છે, નવા એક તૃતીયાંશ આવી જતા હોય છે. એટલે ગૃહની અંદર જે કુલ સદસ્ય સંખ્યા છે એ તો 240 ની 240 જ રહી છે, ઘટતી નથી. હજી આમાં 240 માંથી નિવૃત્ત કેટલા થયા તો કે 80 ને 80 160 થયા. હજી 80 આના બેઠા છે પ્લસ આ નવા 80 આવ્યા પ્લસ આ ત્રીજા, તો 80 80 ને 80 કેટલા થશે તો કે 240. એટલે આવી રીતે સાયકલ દર 2 વર્ષે એક તૃતીયાંશ સદસ્યો નિવૃત્ત થાય અને નવા એક તૃતીયાંશ સદસ્યો છે એ લઈ લેવામાં આવે છે મિત્રો. ત્યાર પછીની વાત કરીએ રાજ્યસભાની ધારાકીય સત્તાઓ વિશે. રાજ્યસભાની ધારાકીય સત્તા કહું, કાયદાકીય સત્તા કહું કે સંસદીય સત્તા કહું, ત્રણેય શબ્દો મિત્રો સમાનાર્થી છે. ઓકે, રાજ્યસભાની ધારાકીય સત્તા તો પહેલી વસ્તુ તો એ કે ભાઈ લોકસભાની સાપેક્ષમાં રાજ્યસભાની સત્તા આપણને ઓછી લાગે, સ્વાભાવિક છે. કેમ તો કે રાજ્યસભા જે છે એની પાસે સામાન્ય ખરડો અને બંધારણીય સુધારા ખરડાની અંદર, રાજ્યસભા પાસે સામાન્ય ખરડો અને બંધારણીય સુધારા ખરડાની અંદર લોકસભા જેટલી જ સત્તા છે. પરંતુ મિત્રો નાણાં ખરડાની અંદર કે બજેટની અંદર રાજ્યસભા પાસે કોઈ સત્તા નથી મિત્રો. એટલે અહીંયા કાયદાના નિર્માણની પ્રક્રિયા થતી હોય, સામાન્ય ખરડાથી કોઈ કાયદો બનાવવામાં આવતો હોય, એક્ટ બનાવવામાં આવતો હોય તો રાજ્યસભાની સત્તા લોકસભા જેટલી જ છે. બંધારણીય સુધારા ખરડો હોય તો બંધારણીય સુધારા ખરડાની અંદર બંધારણમાં પરિવર્તન કરવાનો ખરડો હોય તો એમાં પણ રાજ્યસભાની સત્તા લોકસભા જેટલી જ છે. પણ નાણાં ખરડાની અંદર રાજ્યસભા પાસે કોઈ સત્તા નથી, કારણ કે નાણાં ખરડાની અંદર રાજ્યસભા કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતી નથી. બીજી વાત કે 14 દિવસની અંદર એ માત્ર સુધારા સૂચવી શકે છે. રાજ્યસભા નાણાં ખરડાની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતી નથી. એટલે મતલબ કે રાજ્યસભા પાસે નાણાં ખરડામાં બજેટમાં કોઈ પણ પ્રકારની સત્તા નથી મિત્રો. એટલે ખાસ કરીને કહી શકાય કે સામાન્ય ખરડો અને બંધારણીય સુધારા ખરડામાં લોકસભા જેટલી, પણ નાણાં ખરડાની અંદર લોકસભા જેટલી નથી અથવા તો બિલકુલ નથી નાણાં ખરડાની અંદર, એવું પણ આપણે કહી શકીએ. હા, પણ એક વસ્તુ બહુ મહત્વની મિત્રો કે ભારતીય બંધારણ રાજ્યસભાને કેટલીક વિશેષ સત્તાઓ આપે છે, કેટલીક વિશિષ્ટ સત્તાઓ આપે છે. રાજ્યસભાની વિશેષ સત્તા અથવા તો વિશિષ્ટ સત્તા એટલે શું તો કે ભાઈ રાજ્યસભાની એવી સત્તા કે જે લોકસભા પાસે નથી, માત્ર એકલી રાજ્યસભા પાસે સત્તા છે. એવી જે રાજ્યસભાની સત્તા છે એને રાજ્યસભાની વિશેષ સત્તા કે વિશિષ્ટ સત્તા તરીકે ઓળખવામાં આવે મિત્રો. એને રાજ્યસભાની વિશિષ્ટ સત્તા કે વિશિષ્ટ સત્તા તરીકે ઓળખવામાં આવે મિત્રો. તો અહીંયા વાત કરીએ મિત્રો કે રાજ્યસભાની વિશિષ્ટ સત્તા કઈ છે એના વિશે વાત કરીએ તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 249 ની અંદર, ભારતીય બંધારણના અનુચ્છેદ 249 ની અંદર રાજ્યસભાની વિશેષ સત્તા વિશે પહેલી વાત કરી. એ પહેલી વાત કઈ તો કે કીધું કે રાજ્યસભા રાજ્ય યાદીના કોઈ પણ વિષયને, રાજ્યસભા રાજ્ય યાદીના કોઈ પણ વિષયને જો રાષ્ટ્રહિતનો ઘોષિત કરે તો તે વિષય ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા સંસદને પ્રાપ્ત થઈ જાય છે. સમજાવું, ધ્યાન આપજો મિત્રો. આપણને ખ્યાલ છે કે ભારતની અંદર અનુચ્છેદ 246 માં યાદી આપી, એક આપી કેન્દ્ર યાદી, બીજી આપી રાજ્ય યાદી. કેન્દ્ર યાદીના વિષય ઉપર કાયદો કોણ બનાવે તો કે સંસદ બનાવે. રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો કોણ બનાવે તો કે રાજ્ય વિધાનમંડળ એટલે કે રાજ્યની ધારાસભા બનાવે. રાજ્ય યાદીના વિષય ઉપર કાયદાનું નિર્માણ સંસદ કરી શકતી નથી,
અને પણ માની લ્યો કે કરવું હોય તો કરવું જોઈએ તો અનુચ્છેદ 249 માં કીધું. અને રાજ્યાધીન વિષય ઉપર કાયદાનું નિર્માણ સંસદને કરવા દેવું કે નથી કરવા દેવું એ સત્તા કોને આપી છે? તો કે રાજ્યસભાને આપેલી છે. એટલે રાજ્યસભાની વિશિષ્ટ સત્તા છે. અને આ સત્તા પાછી લોકસભા પાસે નથી, એકલી રાજ્યસભા પાસે છે. એટલે એને રાજ્યસભાની વિશિષ્ટ સત્તા કહેવાય. રાજ્યાધીન વિષય ઉપર રાજ્ય જ કાયદો બનાવે, કેન્દ્રયાધીન વિષય ઉપર કેન્દ્ર જ કાયદો બનાવે. પણ રાજ્યાધીના કોઈ પણ વિષયને, રાજ્યાધી છે એ રાજ્યાધીની અંદર મિત્રો 61 વિષય છે. સોરી, ભૂલ થઈ મારી, એક જ મિનિટ. યસ, વાત કરતો હતો કે રાજ્યાધીના જે વિષયો છે એ રાજ્યાધીના વિષય ઉપર કાયદાનું નિર્માણ રાજ્ય સરકાર, રાજ્ય વિધાનમંડળ જ કરે. પણ હવે માની લ્યો કે આ રાજ્યાધીના કોઈ વિષય ઉપર કાયદાનું નિર્માણ સંસદને કરવું હોય તો સંસદ ક્યારે કરી શકે? તો કે રાજ્યાધીના કોઈ વિષયને, આ એક સ્તંભનો વિષય, આ વિષયને રાષ્ટ્રહિતનો ઘોષિત કરે. અનુચ્છેદ 249 સમજાવી રહ્યો છું. શું કીધું? કે રાજ્યાધીના કોઈ વિષયને રાજ્યસભા રાષ્ટ્રહિતનો ઘોષિત કરે તો તે વિષય ઉપર કાયદાનું નિર્માણ સંસદ કરી શકે છે. હવે આવી રીતે રાજ્યાધીના કોઈ વિષયને રાષ્ટ્રહિતનો ઘોષિત કરવો હોય અને કાયદાનું નિર્માણ સંસદને કરવા માટે આપવું હોય તો એના માટે રાજ્યસભામાં પ્રસ્તાવ લઈ આવવો પડે. અને આ પ્રસ્તાવ રાજ્યસભામાંથી પસાર કરવો પડે. પણ કેવી બહુમતીથી? તો યાદ રાખજો, રાજ્યસભામાં અત્યારે જેટલા જણા હાજર હોય, રાજ્યસભામાં અત્યારે માની લ્યો કે આ પ્રસ્તાવ આવ્યો, રાજ્યાધીના કોઈ વિષયને રાષ્ટ્રહિતનો ઘોષિત કરવો છે અને એના ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા સંસદને આપી દેવી છે, તો એનો જે પ્રસ્તાવ જે લઈ આવવાનો છે એ પ્રસ્તાવ ઉપર કેવી બહુમતીથી રાજ્યસભામાં મતદાન થાય અને એવી બહુમતીથી પસાર થાય તો જ સંસદ એના ઉપર કાયદાનું નિર્માણ કરી શકે, તો જ સંસદ ઈ રાજ્યાધીના વિષય ઉપર કાયદાનું નિર્માણ કરી શકે. તો કેવી બહુમતી જોઈએ? ખાસ યાદ રાખીએ મિત્રો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે બહુમતીઓ. બહુમતીના ટોટલ બંધારણમાં 7 અલગ અલગ પ્રકાર છે. પછી બહુમતી ઉપર એક સ્પેશિયલ લેક્ચર લઈશ કે કઈ પ્રકારની વાસ્તવિક બહુમતી કોને કહેવાય, પૂર્ણ બહુમતી કોને કહેવાય, સાદી બહુમતી કોને કહેવાય, વિશેષ બહુમતી કોને કહેવાય. તો આવી 7 અલગ અલગ પ્રકારની બહુમતી છે. જોઈએ અહીંયા કેવી પ્રકારની બહુમતીનો ઉલ્લેખ છે. તો કે ભાઈ રાજ્યસભામાં અત્યારે જેટલા હાજર છે અને એમાંથી જેટલાએ મતદાન કર્યું, હાજર હોય પણ બધાય મતદાન કરે એવું જરૂરી નથી, કેટલાક નોય કરે. તો કેવી બહુમતીથી આ પ્રસ્તાવ પસાર થવો જોઈએ? તો કે રાજ્યસભામાં હાજર અને મતદાન કરનારાના 2/3 બહુમતીથી, એટલે કે 66% બહુમતીથી આ પ્રસ્તાવ પસાર થવો જોઈએ. માની લ્યો કે રાજ્યસભામાં આ પ્રસ્તાવ આવ્યો અને આજે 120 સદસ્યો હાજર છે, એમાંથી મતદાન કર્યું માની લ્યો કે 100 સદસ્યોએ, તો મતદાન કરનારા કેટલા થયા? તો કે 100. ઓકે, એના કેટલા જણા આ પ્રસ્તાવના સમર્થનમાં હોવા જોઈએ, આ પ્રસ્તાવની ફેવરમાં હોવા જોઈએ? તો કે ઓછામાં ઓછા 2/3. 2/3 એટલે કેટલા થશે? તો કે 66. આવી બહુમતીથી આ પ્રસ્તાવ પસાર થાય તો સંસદ એના ઉપર કાયદો બનાવી શકે. એટલે યાદ રાખો, અનુચ્છેદ 249, રાજ્યાધીના કોઈ પણ વિષયને રાજ્યસભા જો રાષ્ટ્રહિતનો ઘોષિત કરે તો એ વિષય ભલે રાજ્યાધીનો હોય છતાં પણ એના ઉપર કાયદાનું નિર્માણ કરવાની સત્તા મિત્રો સંસદને પ્રાપ્ત થઈ જશે. બીજી મહત્વનું તો કે અનુચ્છેદ 312 અંતર્ગત ઈ પણ રાજ્યસભાની વિશિષ્ટ સત્તા છે. અનુચ્છેદ 312 જે છે ને ઈ પણ મિત્રો રાજ્યસભાની વિશિષ્ટ સત્તા છે. અનુચ્છેદ 312 માં કીધું કે રાજ્યસભા અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ. જો આમ તો સર્વિસના ઘણા બધા પ્રકાર છે, પણ આપણે સર્વિસ ઉપર બહુ નથી જતા, પણ ભારત સરકારમાં જે કોઈ પણ વ્યક્તિ ક્લાસ 1, સુપર ક્લાસ 1 હોય, યુપીએસસી આપીને પરીક્ષા પાસ કરીને આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ, ઇન્ડિયન રેલવે સર્વિસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, આવી ટોટલ અલગ અલગ 27 પોસ્ટ છે. પરીક્ષા એક જ આપણે આપીએ છીએ, યુપીએસસી સિવિલ સર્વિસ. ઓકે, ઈ જે 27 છે ને એના 2 પાર્ટ પડે.
એકને કહેવાય મિત્રો ઓલ ઇન્ડિયા સર્વિસ અને બીજાને કહેવામાં આવે સેન્ટ્રલ સર્વિસ, કેન્દ્રીય સેવા. 27 માંથી 3 અત્યારે ઓલ ઇન્ડિયા સર્વિસ છે. એ 3 ઓલ ઇન્ડિયા સર્વિસ કઈ? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ, એને અખિલ ભારતીય સેવા એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસ કહેવાય. બીજું ઇન્ડિયન પોલીસ સર્વિસ એટલે આઈપીએસ, એને ઓલ ઇન્ડિયા સર્વિસ કહેવાય. અને ત્રીજું આઈએફએસ, આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એને ઓલ ઇન્ડિયા સર્વિસ કહેવાય. આઈએફએસ પાછા બે છે, જોજો. આઈએફએસ એક ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પણ થાય અને બીજું ઇન્ડિયન ફોરેન સર્વિસ પણ થાય, એટલે ભારતના રાજદૂતો કે જે બીજા દેશમાં હોય, રાઈટ. પણ આ 27 માંથી આ 3 સેવા જે છે એ ઓલ ઇન્ડિયા સર્વિસ છે. બાકીની જે સેવા છે એને કહેવાય મિત્રો સેન્ટ્રલ સર્વિસ. હવે આ 3 છે. હવે માની લો કે ચોથી કોઈ નવી અખિલ ભારતીય સેવા બનાવી હોય, અખિલ ભારતીય સેવા બનાવી હોય તો કોણ બનાવી શકે? તો કે અનુચ્છેદ 312 અંતર્ગત રાજ્યસભા જ બનાવી શકે. જ્યારે ભારતનું બંધારણ બન્યું ને ત્યારે ભારતીય બંધારણમાં 2 જ અખિલ ભારતીય સેવા હતી. એક હતી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ અને બીજી જે હતી ને એ હતી આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ. ઈસવીસન 1966 ની અંદર અનુચ્છેદ 312 ના ઉપયોગથી રાજ્યસભાએ ત્રીજી અખિલ ભારતીય સેવાનું સર્જન કર્યું અને ઈ છે મિત્રો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. હજી કદાચ કોઈ ચોથી અખિલ ભારતીય સેવા બનાવી હોય તો કોણ બનાવી શકે? રાજ્યસભા. એનો પ્રસ્તાવ લેવામાં, પ્રસ્તાવ કેવી રીતે પસાર કરવો પડે રાજ્યસભામાંથી? તો કે હાજર અને મતદાન કરનારાના 2/3 બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવે તો નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન મિત્રો રાજ્યસભા છે એ પોતે કરી શકે છે. તો અહીંયા મિત્રો અનુચ્છેદ 312 રાજ્યસભાની વિશિષ્ટ સત્તા કહેવામાં આવી. ત્યાર પછીની વાત કરીએ અનુચ્છેદ 356. કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે, કોઈ રાજ્યમાં અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે તો ઈ રાજ્યની વિધાનસભા કાં તો મોકૂફ થઈ જાય અને કાં તો વિસર્જિત પણ કરી શકાય. પણ એના માટે સુપ્રીમ કોર્ટે એસઆર મુંબઈ કેસ 1994 માં એક ચુકાદો આપ્યો અને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડો, કેન્દ્રને કીધું કે તમે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડો, વિધાનસભા મોકૂફ રાખો એ તો ઠીક છે, પણ જો તમારે વિસર્જિત કરવી હોય તો તમારે સંસદની મંજૂરી અનિવાર્ય છે અને એમાંય રાજ્યસભાની મહત્વની ભૂમિકા છે. એટલે આવી રીતે રાજ્યસભા રાજ્યનું કેન્દ્રમાં પ્રતિનિધિત્વ કરે છે. એટલે અહીંયા મિત્રો સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી રાજ્યસભાને એક મહત્વની ભૂમિકાકાર તરીકે ગણાવ્યું રાષ્ટ્રપતિ શાસનમાં. એટલે એ પણ એક વિશેષ પ્રકારની સત્તા તરીકે ઉલ્લેખિત કરી શકાય મિત્રો. ત્યાર પછીની આપણે વાત કરીએ રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ વિશે વાત કરીએ. આપણને ખ્યાલ છે અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે, એટલે એને આપણે એક્સ ઓફિશિયો કહીએ. રાજ્યસભાના સભાપતિની કોઈ ચૂંટણી નથી થતી, પણ ભારતની જે કારોબારી છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, એમાં એક ઉપરાષ્ટ્રપતિ કારોબારીમાં એક હોદ્દો છે અને અહીંયા સંસદની અંદર રાજ્યસભા નામનું એક ગૃહ છે. હવે તમે વિચાર કરો, વાત એ છે કે રાજ્યસભાનો સભાપતિ ઉપરાષ્ટ્રપતિને બનાવ્યો શું કામ? તો કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે ને એ ભારતનો દરેક વસ્તુનો વડો છે, બંધારણીય વડો છે, દેશનો વડો છે, સૈન્યની 3 પાંખનો વડો છે, સંસદીય વડો છે. પણ રાષ્ટ્રપતિ ભારતનો સર્વોચ્ચ હોદ્દો કહી શકાય. હવે આ રાષ્ટ્રપતિનો હોદ્દો ક્યારેક ઓચિંતો ખાલી પડે તો અવસાનથી કે રાજીનામાથી તો દેશના વડાનો હોદ્દો ખાલી ન રાખી શકાય. એના બદલે દેશના વડાને હોદ્દા ઉપર, રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર કોઈ અન્ય તો હોવું જ જોઈએ. કારણ કે એ દેશ, આપણે જેમ ઘર હોય, આપણા ઘરમાં કોઈ મોભી વ્યક્તિ હોય, એમ આ તો દેશનો વડો છે, એટલે હોદ્દો ખાલી ન રાખી શકાય. એટલે રાષ્ટ્રપતિનો હોદ્દો ક્યારેક ઓચિંતો ખાલી પડે, અવસાનથી પડે, રાજીનામાથી પડે તો એ હોદ્દો ખાલી ન રહે ને, એટલે એના સ્પેરવીલ તરીકે ઉપરાષ્ટ્રપતિ નામનો હોદ્દો બનાવ્યો. તો ઉપરાષ્ટ્રપતિની સામાન્ય રીતે કોઈ કામ નથી હોતું. ઠીક છે, ભારતના ઉપરાષ્ટ્રપતિ
કેન્દ્રીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હોય છે એ વાત અલગ થઈ ગઈ, પણ ઓમ બેઝિકલી કોઈ ભૂમિકા નથી હોતી. કેમ? તો કે રાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપતિ નીચે ઉપરાષ્ટ્રપતિ આવે. ઉપરાષ્ટ્રપતિનું કામ તો ક્યારે પડે? તો કે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે. જ્યારે પણ રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે અનુચ્છેદ 65 મુજબ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદનો હવાલો સંભાળે છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદનો હવાલો સંભાળે છે. પણ આવું તો ક્યારેક જ બનવાનું, ભાગ્યે જ બનવાનું. તો સામાન્ય સંજોગોની અંદર ઉપરાષ્ટ્રપતિએ કામ શું કરવાનું? ઉપરાષ્ટ્રપતિ પાસે કોઈ કામ નથી. એટલે બંધારણે કીધું કે ઉપરાષ્ટ્રપતિ કારોબારીની અંદર ઉપરાષ્ટ્રપતિ તો છે જ, પણ સાથે સાથે સંસદની અંદર એ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરશે. એટલે અનુચ્છેદ 64 ની અંદર કીધું ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. હવે અહીંયા એક વાક્ય બહુ મહત્વનું છે. પરીક્ષાની અંદર એક ઓપ્શન એવો આપે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. બીજો ઓપ્શન એવો આપે કે રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ છે. તો બેમાંથી સાચું કયું? તો મગજમાં રાખીએ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ છે એમ ન કહેવાય. કારણ કે ચૂંટણી કયા હોદ્દા માટે થઈ હતી? તો કે ઉપરાષ્ટ્રપતિ માટે. મુખ્ય હોદ્દો કયો છે? ઉપરાષ્ટ્રપતિ. આ તો પછી અહીંયા કઈ ભૂમિકા નથી, એટલે અહીંયા સંસદમાં ભૂમિકા આપી છે. એટલે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાનો સભાપતિ છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાનો સભાપતિ છે. પણ યાદ રાખીએ કે રાજ્યસભાનો સભાપતિ રાજ્યસભાનો સદસ્ય નથી. કહેવાનો મતલબ એ છે કે રાજ્યસભાના જે સદસ્યો છે ને એમાંથી ચૂંટાઈ નથી આવતો, કારણ કે એ તો ઉપરાષ્ટ્રપતિમાંથી ડાયરેક્ટ આવે છે. એટલે લોકસભાનો અધ્યક્ષ લોકસભાનો સદસ્ય છે. રાજ્યસભાનો ઉપસભાપતિ રાજ્યસભાનો સદસ્ય છે, પણ રાજ્યસભાનો સભાપતિ રાજ્યસભાનો સદસ્ય નથી મિત્રો. કારણ કે ઉપરાષ્ટ્રપતિમાંથી ડાયરેક્ટ આવે, રાજ્યસભાના સદસ્યોમાંથી એને ચૂંટવામાં આવતો નથી. એક્સ ઓફિસિયો હોદ્દો છે. તો અહીંયા મિત્રો રાજ્યસભાના સભાપતિએ શપથ નથી લેવાના, કારણ કે ઓલરેડી એનો મુખ્ય હોદ્દો એટલે ઉપરાષ્ટ્રપતિ છે અને એના માટે એને શપથવિધિ કરી લીધી છે. એટલે હવે એને રાજ્યસભાના સભાપતિ તરીકે શપથ લેવાના હોતા નથી મિત્રો. બીજું કે રાજ્યસભાના સભાપતિના મુખ્ય કાર્યો કયા? શું કામ કરે રાજ્યસભાના સભાપતિ? તો કે એક તો પહેલી મહત્વની વાત એ કે ગૃહનું સંચાલન કરે, ગૃહના સદસ્યોને બોલવાની તક આપે, એને સમય આપે, એને ભાષણ આપવાની તક આપે. બીજું આ બહુ મહત્વની વસ્તુ યાદ રાખજો કે ગૃહની અંદર દરેક સદસ્ય હંમેશને માટે ગૃહની અંદર દરેક સદસ્ય હંમેશને માટે એના સભાપતિને ઉદ્દેશીને જ સંબોધન કરે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે રાજ્યસભાના સદસ્યો નીચેનામાંથી કોને ઉદ્દેશીને સંબોધન કરે છે? તો યાદ રાખજો રાજ્યસભાના સભાપતિને. મતલબ કે જે આ મેઇન ખુરશી છે એ ખુરશી ઉપર જે બેઠો હોય એને સંબોધીને મિત્રો કરે છે. બીજું કે જ્યારે પણ રાજ્યસભાની અંદર કોઈ પણ ખરડા માટે કોઈ પણ પ્રસ્તાવ માટે જો ટાઈ પડે, એક હરખામત થાય, તો મિત્રો રાજ્યસભાનો સભાપતિ એમાં કાસ્ટિંગ વોટ જે છે એ પણ આપી શકે છે મિત્રો. કાસ્ટિંગ વોટ પણ આપી શકે છે. બીજું કે રાજ્યસભાની અંદર કોઈ સદસ્ય પક્ષ પલટો કરે, આપણે પછી ભણશું. આમ તો જો કે મેં ડીવાયએસઓ મેન્સ માટે પક્ષ પલટા વિરોધી કાયદાનો એક આખો વિડીયો મૂકી દીધો છે યુટ્યુબ ઉપર. આપ સૌ મિત્રો જોઈ લેજો જરા. પક્ષ પલટા વિરોધી કાયદો પરિશિષ્ટ 10 કે પક્ષ પલટા વિરોધી કાયદો કોને લાગુ પડે, ક્યારે લાગુ પડે, કેવી રીતે લાગુ પડે. તો અહીંયા મિત્રો રાજ્યસભાનો જે સભાપતિ છે એ કોઈ પણ સદસ્ય પક્ષ પલટો કરે તો એના અંગેનો અંતિમ નિર્ણય લેવાની સત્તા રાજ્યસભાના સભાપતિ પાસે રહેશે. એટલે કે પક્ષ પલટા વિરોધી કાયદો સદસ્યો માટે લાગુ કરવાની, અમલીકરણ કરવાની સત્તા પણ રાજ્યસભાના સભાપતિ પાસે રહેશે મિત્રો. એથી આગળની વાત કરીએ તો રાજ્યસભાના સભાપતિ ત્યાર પછી આવે છે મિત્રો એના કાર્યકાળ વિશેની વાત. રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ કેટલો? તો આમ તો રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ બંધારણમાં ઉલ્લેખિત નથી. ઉપરાષ્ટ્રપતિ જ્યાં સુધી છે ત્યાં સુધી રાજ્યસભાનો સભાપતિ છે. હવે ઉપરાષ્ટ્રપતિની મુદત કેટલી વિચારો જોઈએ? તો કે 5 વર્ષ. તો સામાન્ય રીતે તમે બૌદ્ધિક રીતે વિચારો, બંધારણમાં નથી લખ્યું. તો ઉપરાષ્ટ્રપતિની મુદત 5 વર્ષ હોય તો રાજ્યસભાના સભાપતિની મુદત કેટલી? 5 વર્ષ. પણ રાજ્યસભાનો ઉપસભાપતિ છે ને એ તો રાજ્યસભાના સદસ્ય છે, અને રાજ્યસભાના સદસ્યની મુદત કેટલા વર્ષની છે? તો કે 6 વર્ષની. તો રાજ્યસભાના ઉપસભાપતિની મુદત કેટલી થાય? તો કે 6 વર્ષ. એટલે આમ રાજ્યસભાના સભાપતિની મુદત 5 વર્ષ
રાજ્યસભાના ઉપસભાપતિની મુદત 6 વર્ષ. થાપ નો ખાઈ જવાય, ખાસ ધ્યાન રાખો મિત્રો. હવે રાજ્યસભાના સભાપતિનો હોદ્દો ક્યારે ખાલી પડે? તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના સભાપતિ છે એટલે ઉપરાષ્ટ્રપતિ જો રાજીનામું આપી દે તો પછી રાજ્યસભાના સભાપતિનો હોદ્દો ખાલી પડે. બીજું, અવસાન કે મૃત્યુથી ખાલી પડે. હવે ત્રીજું કે રાજ્યસભાના સભાપતિને એટલે કે ઉપરાષ્ટ્રપતિને હટાવવા હોય હોદ્દા પરથી તો કેવી રીતે હટાવી શકાય? ધ્યાન આપજો, બહુ મહત્વની વસ્તુ છે. તો કે એક તો પહેલી વાત કે એને 14 દિવસ અગાઉ નોટિસ આપી દેવાની. 14 દિવસ અગાઉ નોટિસ આપી દેવાની. હટાવવાનો પ્રસ્તાવ એકચ્યુઅલી આવશે મિત્રો રાજ્યસભાના સભાપતિની વિરુદ્ધમાં નહીં, પણ ઉપરાષ્ટ્રપતિની વિરુદ્ધમાં આવશે. એટલે ઉપરાષ્ટ્રપતિને તેના હોદ્દા પરથી હટાવવા હોય તો કેવી રીતે હટાવી શકાય? કારણ કે ઉપરાષ્ટ્રપતિ હટી જાય એટલે સભાપતિ આપોઆપ હટી ગયો. કારણ કે સભાપતિ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ છે ને ત્યાં સુધી જ છે. તો એનો પ્રસ્તાવ પહેલી વસ્તુ તો કે કમ્પલસરી અને ફરજિયાત પેલા રાજ્યસભામાં જ લઈ આવવાનો. રાજ્યસભાની અંદર વાસ્તવિક બહુમતીથી પસાર કરવાનો. ઇફેક્ટિવ મેજોરિટી, વાસ્તવિક બહુમતી. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે વાસ્તવિક બહુમતી કોને કહેવાય અને વાસ્તવિક બહુમતી એટલે શું? વાસ્તવિક બહુમતી એટલે શું મિત્રો ખબર છે? ગૃહની અંદર જેટલી સીટો ભરેલી હોય, માની લ્યો કે રાજ્યસભા છે, રાજ્યસભાની કુલ સીટ 245 છે, કુલ 245. હવે એમાંથી ફોર એન એક્ઝામ્પલ 2 જણાના અવસાન થઈ ગયા છે, 3 જણાના રાજીનામા થઈ ગયા છે અને 5 સીટ ખાલી છે. તો હવે ભરેલી સીટ કેટલી? તો કે ભાઈ 240. આ 240 ના 50% કે તેથી વધારેની જે બહુમતી લેવી પડે એને કહેવાય વાસ્તવિક બહુમતી. એટલે ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી હટાવવા હોય તો પહેલી વાત તો એ કે પહેલા એનો પ્રસ્તાવ રાજ્યસભામાં જ લઈ આવવાનો. રાજ્યસભામાંથી આ પ્રસ્તાવ જેટલી રાજ્યસભામાં અત્યારે ભરેલી સીટ છે, ખાલી પડી હોય ન ગણાય. અત્યારે જેટલી ભરેલી સીટ છે એ ભરેલી સીટના 50% કે તેથી વધારેની બહુમતી પ્રાપ્ત થવી જોઈએ એ પ્રસ્તાવને. ત્યાર પછી એ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની વાત કરું છું, આને હટાવવાનો પ્રસ્તાવ અહીંયા રાજ્યસભામાં વાસ્તવિક બહુમતીથી પસાર કરવાનો. ત્યાર પછી લોકસભામાં લઈ જવાનો. લોકસભાની અંદર આ પ્રસ્તાવ સાદી બહુમતીથી પસાર કરવાનો. સિમ્પલ મેજોરિટી, સાદી બહુમતી. હવે તમને પ્રશ્ન એ થાય કે સર સાદી બહુમતી કોને કહેવાય? તો કે ભાઈ સાદી બહુમતી એટલે આજે જેટલા લોકો લોકસભામાં હાજર છે અને એમાંથી જેટલા લોકો મતદાન કરે છે એના 50% કે તેથી વધારે. ઉદાહરણ લઈએ. હવે માની લો લોકસભાની ચૂંટાયેલી કુલ ટોટલ સીટ વર્તમાનમાં 545 છે. 7 સીટ તો ખાલી છે લોકસભાની, કુલ સીટ 552, 7 ખાલી, એટલે વર્તમાનમાં ટોટલ કેટલી? 545. 543 ચૂંટાયેલા, 2 એંગ્લો ઇન્ડિયન, ટોટલ 545. હવે આમાંથી માની લ્યો કે 5 જણા એ સદસ્યતા છોડી દીધી છે, કોકનું અવસાન થઈ ગયું, કોકનું રાજીનામું થઈ ગયું, તો ભરેલી કેટલી? તો કે 540. જો આ 540 ના 50% કે તેથી વધારે લેવાની હોત ને તો એને વાસ્તવિક બહુમતી કહેવાય, પણ અહીંયા એવી નથી. અહીંયા કેવી છે? સાદી બહુમતી. અહીંયા કેવી છે? સાદી. સાદી કોને કહેવાય એ સમજાવો. 540, પણ 540 માંથી આજે ગૃહમાં હાજર છે 300 જણા, લોકસભામાં હાજર છે 300 જણા, અને હવે 300 જણા હાજર, એમાંથી મતદાન કરે છે 250 જણા, 250 જણા. મતદાન કરનારાના હાજર કેટલા? તો કે 300. એમાંથી મતદાન કેટલા કર્યું? તો કે 250. હવે 250 ના 50% થી વધારે સમર્થનથી, બહુમતીથી
આ પ્રસ્તાવ પસાર થવો જોઈએ. તો કેટલા થશે? 126. 250 જણાએ મતદાન કર્યું, એમાંથી 126 જણા એમ કહી દઈએ કે આ ઉપરાષ્ટ્રપતિને હટાવો એટલે ઉપરાષ્ટ્રપતિ હટી જાય. તો અહીંયા ઉપરાષ્ટ્રપતિ એટલે કે બીજા શબ્દોમાં કહીશ રાજ્યસભાના સભાપતિને હટાવવાની પ્રક્રિયા શું? તો કે ભાઈ એનો પ્રસ્તાવ લઈ આવવો પડે. 14 દિવસ અગાઉ નોટિસ આપીને પછી લઈ આવવાનો છે. પેલા રાજ્યસભામાં જ રજૂ કરવાનો છે. રાજ્યસભામાં વાસ્તવિક બહુમતીથી પસાર કરવાનો છે. વાસ્તવિક બહુમતી એટલે ભરેલી સીટના મતલબ કે રાજીનામાથી અવસાનથી જે ખાલી પડી હોય એ ન ગણાય, એ સિવાયની બધી સીટો ગણાઈ જાય અને એના 50% વધારે રાજ્યસભામાંથી આ પ્રસ્તાવ પસાર થવો જોઈએ. ત્યાર પછી પ્રસ્તાવ ક્યાં લઈ જવાનો? લોકસભામાં. લોકસભામાં કેવી બહુમતીથી પસાર કરવાનો? તો કે સાદી બહુમતીથી. સાદી એટલે શું? તો કે ભાઈ કુલ સીટે નહીં, ભરેલી સીટે નહીં, પણ આજે જેટલા આવ્યા એમાંથી જેટલાએ મતદાન કર્યું એના 50% કે તેથી વધારે. તો આવી બહુમતીથી બંને ગૃહોમાંથી પ્રસ્તાવ પસાર થાય એટલે ઉપરાષ્ટ્રપતિ મિત્રો તેના હોદ્દા પરથી દૂર થાય છે, તેના હોદ્દા પરથી હટી જાય છે. રાજ્યસભાના સભાપતિ તરીકે એને વેતન અત્યારે 4 લાખ છે. ખાસ આપણે એક વસ્તુ યાદ રાખીએ, ઉપરાષ્ટ્રપતિનો કોઈ પગાર નથી. જે પગાર પ્રાપ્ત થાય છે એ એમને રાજ્યસભાના સભાપતિ તરીકે પ્રાપ્ત થાય છે. ઉપરાષ્ટ્રપતિનો પગાર એટલા માટે નથી કારણ કે ઉપરાષ્ટ્રપતિને સામાન્ય રીતે કોઈ કામ નથી. ભાગ્યે જ જ્યારે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે ત્યારે જ એને રાષ્ટ્રપતિ તરીકે કામ કરવાનું છે. બાકી સામાન્ય સંજોગોમાં એને કોઈ કામ નથી. કામ તો એ રેગ્યુલર સેના તરીકે કરે છે, રાજ્યસભાના સભાપતિ તરીકે કરે છે. એટલે યાદ રાખો કે ઉપરાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારના પગાર ભથ્થા વેતન પ્રાપ્ત થતા નથી. જે કોઈ પગાર ભથ્થા વેતન પ્રાપ્ત થાય છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે થાય છે. બીજું, આ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાનો સભાપતિ છે. અહીંયા કોઈ કામ નથી એટલે આ ભૂમિકામાં એ રોજ કામ કરે છે અને અહીંયા એને પગાર ભથ્થા વેતન પ્રાપ્ત કરે છે. હવે માની લ્યો કે એની ઉપર આ કારોબારી ઉપરાષ્ટ્રપતિ, એની ઉપર આવે રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિનું ઓચિંતું અવસાન થાય કે ઓચિંતું રાજીનામું થાય ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદનો હવાલો સંભાળે છે. અને જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદનો હવાલો સંભાળે ને ત્યારે ઈ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરતો નથી. મગજમાં રાખજો કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદનો હવાલો સંભાળે ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરતો નથી. ત્યારે એ કાર્ય કરશે માત્ર રાષ્ટ્રપતિ તરીકે અને ત્યારે એને પગાર ભથ્થા વેતન પણ પ્રાપ્ત થશે રાષ્ટ્રપતિ તરીકેના જ. કારણ કે હવે અહીંયા કામ જ નથી કરતો, તાનો પગાર હું કામ દેવાનો? હવે અહીંયા કામ કરે છે. તો જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદનો હવાલો સંભાળે ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય નથી કરતો અને કાર્ય રાજ્યસભાના સભાપતિ તરીકે નથી કરતો એટલે એને રાજ્યસભાના સભાપતિ તરીકેનો પગાર નથી મળતો. ત્યારે એ કાર્ય કરે છે રાષ્ટ્રપતિ તરીકે. તો ત્યારે એને મિત્રો પગાર ભથ્થા વેતન જે પ્રાપ્ત થાય છે રાષ્ટ્રપતિ તરીકે. મિત્રો રાજ્યસભાના ઉપસભાપતિ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. લોકસભા જોઈશું, લોકસભાના અધ્યક્ષ જોઈશું, લોકસભાના ઉપાધ્યક્ષનું પણ આપણે સરસ ઊંડાણપૂર્વક તલસ્પર્શી રીતે મિત્રો આગામી લેક્ચરમાં અભ્યાસ કરશું. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે. આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ સવારે 9 વાગ્યે અલગ અલગ વિષયોના, અલગ અલગ સાહેબોના અનુભવ અને જ્ઞાનનો નિચોડના વિડીયો મિત્રો દરરોજ સવારે 9 વાગ્યે મૂકવામાં આવે છે. રોજ રાત્રે 9 વાગ્યે કરંટ અફેર મૂકવામાં આવે છે, એના વિડીયો મૂકવામાં આવે છે. આપ સૌ મિત્રો રેગ્યુલરલી જોતા રહેજો. અપેક્ષા રાખું કે બંધારણની અંદર આપ સૌ મિત્રોને સમજવાની ખૂબ મજા આવી હશે. આપ સૌ મિત્રોને કદાચ કોઈ વસ્તુ સમજમાં ન આવી હોય, ક્લિયર ન થઈ હોય તો આપ મને કોમેન્ટ કરજો. હું મારા સમય મુજબ, સાનુકૂળતા મુજબ 24, 48, 72 કલાકની અંદર આપ સૌ મિત્રોને ચોક્કસથી મિત્રો રિપ્લાય કરીશ. બહુ ટૂંક સમયની અંદર, માત્ર થોડા જ 1-2 દિવસની અંદર ફરીથી પાછો આગળનો વિડીયો મૂકીશ બંધારણનો. આ સિરીઝ મિત્રો જોતા રહેજો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.